हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण अमरीश प्रभुजी दंडवत प्रणाम। घણા વખત પછી આપને જોયા, આપના દર્શન થયા। યુટ્યુબ લાઈવ થઈ ગયું ને પ્રભુજી? હા બરોબર થઈ ગયું. હરે કૃષ્ણ સર્વેને। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। हरे कृष्ण शशि माताजी दंडवत प्रणाम। ओके, ચાલો આપણે મંગલાચરણથી શરૂઆત કરીએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ઓમ નમો ભગવતે વાસુદેવાય। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवानं च। श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्विताश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। शिला प्रभुपाद की जय। श्री राधा गोविंद ने प्रणाम। हरे कृष्ण सर्वे ने। हरे कृष्ण प्रभु जी दंडवत प्रणाम। दंडवत प्रणाम प्रभु जी। हरे कृष्ण सर्वे ने। તો આપણે અત્યારે આજે હવે શરૂ કરશું લેવલ 2। નમનીસા દાસ પ્રભુજી દ્વારા એમના આયોજન હેઠળ, એમના માર્ગદર્શન હેઠળ આપણે આજે અભ્યાન શરૂ કરેલો છે। કોરોના કાળ દરમિયાન લગભગ 2020 થી આપણે આ શરૂ કરેલો છે। અને એ પ્રમાણે લેવલ 1, લેવલ 2, લેવલ 3, લેવલ 4 અલગ અલગ લેવલ બધા ભગવદ્ ગીતાના આપણે ચાલી રહ્યા છે। આપણે બધા અત્યારે લેવલ 1 કમ્પ્લીટ કરેલું હશે અને એના સંદર્ભમાં આપણે જોઈએ કે હવે આપણે જે લેવલ 2 માં આપણે આ ભગવાન શ્રી કૃષ્ણને આપણે પ્રાપ્ત કરવાની આપણી ભક્તિ માર્ગની જે યાત્રા આપણે આગળ વધારીએ છીએ એના થોડા ઘણા આપણે ઇન્ટ્રોડક્શન ક્લાસ તરીકે આજે લેશું આપણે। કારણ કે આ લેવલ 2 માં આપણે શું છે, દરેકે દરેક ક્લાસ આપણે એક અધ્યાય આપણે 2 ક્લાસમાં લેશું। તો થોડીક એની ભૂમિકા અને બધું સમજી લઈએ કે કેવી રીતે આપણે આગળ વધવાના છીએ। થોડી ઘણી એના શિષ્ટાચાર વિશે સમજી લઈએ, થોડા ઘણા નિયમો વિશે આપણે સમજી લઈએ કે કેવી રીતે આપણે આવી રીતે આપણે આગળ વધશું અને બધા નિયમોનું પાલન કરશું તો આપણને મદદરૂપ થઈ શકે છે। સૌથી પહેલું તો શું છે, આની જરૂરિયાત હોય છે આપણે લેવલ 2 માં આગળ। લેવલ 1 માં આપણે નોર્મલી કોઈ રિક્વાયરમેન્ટ રાખતા નથી, જેને પણ જોડાવવું હોય બધા જોડાઈ શકે છે। અને લેવલ 1 માં આપણે ડેઈલી આપણે એક દિવસમાં એક અધ્યાય લઈએ છીએ, એ રીતે આપણે 18 અધ્યાય કમ્પ્લીટ કરીએ છીએ। ક્વિઝ ને બધું સોલ્વ કરીને પછી આપણે સર્ટિફિકેટ પ્રાપ્ત કરીએ છીએ। પછી આપણે થોડુંક જેમ આધ્યાત્મિક માર્ગમાં આગળ વધતા હોઈએ તો થોડું ઘણું આપણે બધી ચીજમાં સિરિયસલી આગળ વધીએ તો આપણી પ્રગતિ સારી રીતે થઈ શકે। તો એવી જ રીતે અત્યારે લેવલ 2 માં આગળ વધવા માટે આપણે એક બેઝિક રિક્વાયરમેન્ટ રાખેલી છે કે એટલીસ્ટ મિનિમમમાં મિનિમમ આપણે એક માળા હરે કૃષ્ણ મહામંત્રની આપણે કરવાની। આઈ થિંક ઓડિયો ને બધું ક્લિયર છે બધાને? ઓડિયો વિડીયો બધું સંભળાય છે બધું? हाँ हाँ प्रभु प्रभु जी, हाँ प्रभु जी। ઓકે। કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો ચેટ બોક્સમાં કે એમાં કઈ લખી શકે છે। જો માઇક બરાબર ન હોય કે ઓડિયો વિઝ્યુઅલમાં કઈ પ્રોબ્લેમ થતું હોય તો પહેલા પોતાની પણ સિસ્ટમ ચેક કરી લે અને પછી મેસેજમાં લખે તો જેથી કરીને આપણે પણ જોઈ શકીએ। તો આ રીતે આપણે બેઝિક રિક્વાયરમેન્ટ એ છે કે આપણે એક માળા આપણે કરવાની। જેમ આપણે અત્યારે ક્લાસ શરૂ થયા પહેલા સ્ટાર્ટિંગમાં જીનલ માતાજીનો પરિચય આપણે લીધો સંક્ષિપ્તમાં
કે ભાઈ ઓસ્ટ્રેલિયાથી જોડાયેલા છે ને રિસેન્ટમાં હમણાં ગયા વખતે જ એમણે બેચમાં લેવલ 1 કમ્પ્લીટ કરેલું, સર્ટિફિકેટ પ્રાપ્ત કરેલું છે. ટાઈમ ઓછો મળે છે તેમ છતાં પણ એમણે શું કીધું કે ભાઈ એક માળા તો હું કરું જ છું અત્યારે. તો ડેફિનેટલી આ રીતે આપણી બધાની રિક્વાયરમેન્ટ છે કે આપણે એક માળા મિનિમમ આ લેવલ 2માં આગળ વધવા માટે આપણે ફરજિયાત થઈ જાય છે. આપણામાંથી ઘણા બધા ભક્તો એવા હશે કે જે એક માળાની, 2 માળાની, 4 માળાની, 8 માળાની, પણ 16 માળા, કદાચ એના કરતા પણ વધારે માળા ડેઈલી આપણે કરતા હશે. તો આવા જે ભક્તો છે આપણા બધા બીજા લોકો માટે પણ પ્રેરણાદાયક છે. કારણ કે જો સમય કાઢવો એ આપણા માટે જરૂરી છે ભક્તિ માર્ગમાં આગળ વધવા માટે. બધા માણસો બિઝી હોય છે, કોઈ નવરું નથી હોતું, પણ આ તો આપણે કહીએ ને કે સૌથી મોટો ઉદ્દેશ આપણે પ્રાપ્ત કરવા માટે આપણે એક દ્રઢ નિશ્ચયપૂર્વક આપણે આગળ વધવા માંગીએ છીએ, અને એના માટે સમય કાઢશું તો આપણા જ કલ્યાણ માટે છે આપણે. અને આ રીતે આપણે આમાં આગળ વધશું, અને આમાં કેવી રીતે આપણે આગળ વધશું એ બી આપણે જોઈ લઈએ. આપણે એક ચેપ્ટર એટલે કે એક અધ્યાય આપણે 2 દિવસમાં કમ્પ્લીટ કરશું, એટલે કે 36 દિવસ. અને આજનો જો ઇન્ટ્રોડક્શન ક્લાસ આપણે ગણી લઈએ તો ટોટલ 37 દિવસ આપણે આ ચાલશે આપણે કન્ટિન્યુઅસલી. અને આ વખતે થોડીક આપણે એરેન્જમેન્ટ છે અલગ રીતે કરેલી છે. નોર્મલી શું પહેલા એક જ ટીચર જે છે એ આખું કન્ટિન્યુઅસલી 36 દિવસ, 37 દિવસ કે જે કાંઈ પણ હોય એ બધા ક્લાસ લેતા. પણ આ વખતે આપણે લીધેલું છે કે ભાઈ શનિ અને રવિ જે છે એ આપણે બીજા ટીચર આવશે. એટલે કે રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ અને શુક્ર હું લઈશ ક્લાસ, અને શનિ અને રવિ આપણને બીજા શિક્ષકોનો આપણને લાભ મળશે. અને એક રીતે જોવા જઈએ તો એ પણ બહુ સારી વ્યવસ્થા છે આપણા માટે, કારણ કે થોડું ઘણું આપણને ચેન્જ મળે. આપણે શું છે બધી ચીજમાં જો આપણે એક રૂટીન અને ઓટોનોમસ ચાલીએ તો ઘણીવાર આપણને પણ થોડુંક બોર લાગે છે કે ભાઈ કંઈક વેરાયટી નથી, કંઈક નવીન નથી. આપણે કોઈ ચીજ ખાતા હોય, આપણને બહુ ભાવતી હોય, પણ તોય પછી કેટલી વાર ખાઈને પછી આપણને પણ અપકે પડી જાય ને, એટલે કંઈક ચેન્જ જોવે આપણને. આ રીતે એક આપણે ચેન્જ રીતે આ રીતે કરેલું છે કે ભાઈ સોમથી શુક્ર હું ક્લાસ લઈશ આપણે, અને શનિ અને રવિ તમારે બીજા શિક્ષકનો તમને લાભ મળી શકશે. અને એ પણ બધા આપણે પારંગત છે, બધા આપણે એકદમ બહુ વરિષ્ઠ અથવા તો બહુ આપણે કહીએ ને કે ભાઈ સારી એવી ભક્તિ માર્ગમાં પોતે આગળ વધેલા છે બધા શિક્ષકો. અને દરેકે દરેક ક્લાસ છે આપણે 1 કલાકનો રહેશે, અને 1 કલાક પછી નોર્મલી આપણે પ્રશ્નોત્તરીને બધું લઈએ છીએ. તો ક્યારેક ક્યારેક અધ્યાય લાંબો હોય અથવા પ્રશ્નોત્તરી વધારે લંબાઈ જાય તો કદાચ 1.25 થી 1.5 કલાક સુધીનો આપણે ક્લાસ ચાલશે, અને એ ગણતરીની સાથે જ આપણે આમાં જોડાવાનું રહેશે. અને એવું નથી કે ઘણીવાર આપણે શું છે 1 કલાકનો ક્લાસ પત્યો કે ચાલો હવે પ્રશ્નોત્તરી થઈ ગઈ શરૂ, મારે કઈ પ્રશ્નોત્તરીથી મતલબ નથી, હું નીકળી જાઉં ચાલો. એકચ્યુઅલી જોવા જઈએ ને તો પ્રશ્નોત્તરી પણ છે ને બહુ મહત્વની છે, જેમ નોર્મલ ક્લાસની સાથે. કારણ કે પ્રશ્નોત્તરીથી આપણે ઘણીવાર જાણી શકીએ છીએ કે ભાઈ સામેવાળાના કેવા ટાઈપના પ્રશ્નો છે, એના કેવા ઉત્તર મળે છે, એ પ્રશ્નો આપણને એપ્લાય થાય છે કે નહીં, અને પ્રશ્નોમાંથી પાછા ઘણીવાર આપણા પણ નવા પ્રશ્નો કંઈક ને કંઈક ઉદ્ભવી શકે છે. એટલે પ્રશ્નોત્તરી પણ ઘણી બધી અગત્યની છે, અને બધાને વિનંતી કરીશ કે ભાઈ પ્રશ્નોત્તરીમાં પણ જોડાયેલા રહીએ તો પણ આપને લાભદાયક જ થશે. અને ડેફિનેટલી હવે જેમ આપણે આગળની સ્ટડી કરતા હોઈએ તો ખાલી 1-1.5 કલાકનો ક્લાસ આપણા માટે પર્યાપ્ત નથી. આપણે થોડું ઘણું આપણા પોતાના હિસાબે પણ આપણે સ્ટડી કરવી પડે. આજે આપણે સ્કૂલ કોલેજમાં પણ આપણે હાયર સ્ટડીમાં જતા હોઈએ, હરે કૃષ્ણ કાજલ માતાજી, દંડવત પ્રણામ. તો ત્યાં આપણને પ્રોફેસર કે લેક્ચર આપે, પછી કેટલું આપે? આપણે ઘરે આવીને મોટા મોટા થોથા ને બધા ઉથલાવવા પડે કે નહીં તમારે? તો એવી જ રીતે આપણે પણ થોડી ઘણી આમાં સેલ્ફ સ્ટડી જોશે. ભગવદ્ ગીતા જ આપણે બધાને કહીએ છીએ કે પોતાની પાસે રાખવાની, કાગળ પેન પેન્સિલ રાખવાની, પ્રશ્નોત્તરી હોય તો પ્રશ્નોત્તરી છેલ્લે પૂછવાના, અથવા તો ભગવદ્ ગીતાની સાથે સાથે શ્લોકની સાથે સાથે પણ આપણે એના પન્ના ફેરવતા જઈએ. કાંઈ અગત્યનું લાગે તો અંડરલાઈન કરવાની, નોટિંગ કરવાનું. એવી રીતે આ બધું આપણે સેલ્ફ લર્નિંગ ઉપર થોડો વધારે આપણે ભાર આપવો પડશે, અને એવી રીતે આપણે આપણી પ્રગતિમાં આપણે આગળ વધવું પડશે. અને સાથે સાથે ક્લાસ અટેન્ડ કરીને પણ આપણે બીજો મહત્વનો લાભ એ છે કે ભાઈ આગળ જઈને આપણે પણ આ જ્ઞાન જે પ્રાપ્ત કરીએ છીએ ને આપણે પોતાના માટે તો કામ લગાડવાનું જ છે, પણ સાથે સાથે સૌથી વધારે સારો એનો ઉપયોગી છે કે એ જ્ઞાન દ્વારા આપણે બીજાને પણ આપણે પ્રેરણા આપીએ, બીજાને પણ આપણે ઉત્તેજિત કરીએ, અને આપણે પણ જેમાં પરોવાઈએ એ જ્ઞાન આપવામાં, તો બહુ જ સારું છે. કારણ કે ભગવાને આપણને 18મા અધ્યાયમાં જ કીધેલું કે છે જે આ જ્ઞાનના પ્રચાર અને પ્રસારમાં પ્રવૃત્ત થાય છે એ મારો પ્રિય ભક્ત છે, અને એના કરતા વધારે કોઈ પ્રિય થશે પણ નહીં. આજે જેમ કે શરૂઆતમાં જ આપણે કીધું ને, જીનલ માતાજીનો એક્ઝામ્પલ લીધો, તો જીનલ માતાજી શું કીધું કે મારી 2 ફ્રેન્ડ હતી કે જેણે આ લેવલ 1નો કોર્સ કરેલો હતો, સર્ટિફિકેટ મેળવેલું હતું, અને એણે મને સલાહ સૂચન આપેલા કે ભાઈ આમાં આપણે જોડાવ. તો જો કેટલો આપણો મોટો ફાયદો કહેવાય
એ લોકોએ પણ કેવી ઇનડાયરેક્ટલી એમની ફ્રેન્ડને કીધું, એ ફ્રેન્ડ જીરલ માતાજી એમાં જોડાણા, લેવલ 1 નું સર્ટિફિકેટ પ્રાપ્ત કર્યું અને અત્યારે લેવલ 2 માં પણ પોતે આગળ વધી રહ્યા છે. એને પાછા કેટલા એક્સાઇટેડ અને એવી રીતે પોતે ઇન્ટરેસ્ટથી આપણે આગળ વધી રહ્યા છે, કેટલો લાભ મેળવી રહ્યા છે. તો ડેફિનેટલી આ પણ એક જાતની પ્રચાર અને પ્રસાર સેવા થઈ ગઈ. જરૂરી નથી કે પ્રચાર અને પ્રસાર સેવા માટે ખાલી આપણે શિક્ષક બનવું જોઈએ. ઘણીવાર બધી સેવા આપણે ઇનડાયરેક્ટલી પણ કરી શકીએ છીએ. અને એટલા જ માટે ડેફિનેટલી આપણે આ લેવલ 2 માં પણ આપણે ક્વિઝ ને બધું સોલ્વ કરવાનું રહેશે, અસાઇનમેન્ટ્સ આપવામાં આવશે, એ બધા પ્રાપ્ત કરીને આપણે સોલ્વ કરીને આપણે લેવલ 2 નું પણ સર્ટિફિકેટ મેળવીને ત્યાં અટકવાનું નથી, પણ આપણે ફરીથી આપણે આગળ લેવલ 3 માં પણ જોડાવાનું છે. અને આ બધા ક્લાસીસ છે એબ્સોલ્યુટલી ફ્રી છે. અને પાછું એ પણ છે કે એવું નથી કે તમે આગળના લેવલમાં પહોંચી ગયા તો તમે પાછળના લેવલના ક્લાસ એટેન્ડ ન કરી શકો. તમે પાછળના લેવલના પણ ક્લાસીસ ગમે તેટલી વાર ઈચ્છા થાય તમે એટેન્ડ કરી શકો છો. આજે આપણી વચ્ચે પણ એવા ઘણા ભક્તો છે કે જે લેવલ 1 માં પણ હજી સુધી ઘણી વાર રિપીટર તરીકે જોડાય જ છે, લેવલ 2 માં જોડાય છે, લેવલ 5 સુધી પોતે પહોંચી ગયા છે. એટલે કે યાત્રા પોતે આગળ વધારતા રહીએ છીએ અને સાથે સાથે એનો લાભ પણ લેતા રહીએ છીએ તમારે. તો આ રીતે આપણે બીજું આપણે જોઈએ કે ભાઈ આમાં સંદર્ભમાં આપણે થોડી ઘણી શિસ્ત પાલન કરવાની રહેશે. કોઈક ચીજો આપણે કરવી પડશે, કોઈક ચીજોથી આપણે દૂર રહેવું પડશે. તો જેમ પહેલા કીધું કે સૌથી પહેલા આપણે એક માળા જપી આપણા માટે કમ્પલસરી છે, ફરજિયાત છે લેવલ 2 માં આગળ વધવા માટે. અને આ સંખ્યા આપણે જેમ જેમ આગળ લેવલમાં વધીએ એ માળાની સંખ્યા પણ આપણે વધારવાની છે. અને ડેફિનેટલી ક્લાસ તો આપણે રેગ્યુલરલી એટેન્ડ કરવાના જ છે આપણે. અને ક્લાસ રેગ્યુલરલી એટેન્ડ કરીને પણ એનો મતલબ શું, આપણે એક્ટિવલી રેગ્યુલર પાર્ટિસિપેટ કરવાનું છે. ઘણીવાર શું હોય છે કે ભાઈ આપણે 1-1.25 કલાક ક્લાસ ચાલે, હું બોલતો રહું, તમારે આ બધા સાંભળી લ્યો તમારે, અને જેવો ક્લાસ પતે પછી આપણે એક્ઝિટ થઈને પછી તમે આપણે નીકળી જઈએ. તો શું છે, ઘણીવાર બીજા ભક્તોને પણ ક્યારેક ક્યારેક એમાં લાભ ઓછો મળી શકે. ઘણા ભક્તો શું હોય કે ભાઈ પોતાનું જ્ઞાન એને સારી રીતે મળેલું હોય અથવા એવા પ્રશ્નો હોય તો એવા પ્રશ્નો પૂછે, કદાચ એનો જવાબ એને ખબર પણ હોય, પણ શું બીજા ભક્તોને એનો લાભ મળે ને એટલા માટે પણ ઘણીવાર એવા પ્રશ્ન પૂછતા હોય. વચ્ચે વચ્ચે કંઈક પોતાનું ઇનપુટ પણ આપે. આપણે સમય મર્યાદાના હિસાબે ચાલવાનું છે. એટલે કે ભાઈ એવું નહીં કે ભાઈ આપણે વધારે ને વધારે દરેક ચીજમાં આપણે ઇનપુટ લેતા લઈએ અને આપણે પાછળ પડી જઈએ ક્લાસમાં, એમ નથી કરવાનું. પણ ક્યારેક એવું અગત્યનું કે બહુ ઇમ્પોર્ટન્ટ લાગે તો ડેફિનેટલી આપણે પોતાનું ઇનપુટ પણ આપી શકીએ છીએ. બહુ પ્રશ્નને આપણે અટકાવી જ ન શકીએ તો વચ્ચે પણ આપણે હેન્ડ રેઇઝને પ્રશ્ન પૂછી શકીએ છીએ. કોશિશ કરશું કે ત્યારે ને ત્યારે જ આપણને જવાબ એનો આપી શકીએ આપણે. એટલે આ બધું શું છે, એક્ટિવલી પાર્ટિસિપેશન થઈ ગયું. હું ક્યારેક કોઈ પ્રશ્ન પૂછું તો આપના તરફથી પણ એનો કોઈક ઇનપુટ મળે, જવાબ મળે, તો એ પણ બધું એક્ટિવ પાર્ટિસિપેશન થઈ ગયું. આપણે પેસિવ પાર્ટિસિપેશન નથી થવાનું, પણ એક્ટિવલી પાર્ટિસિપેટ આપણે ક્લાસમાં કરવાનું છે. અને ડેફિનેટલી જેમ આપણે ઘણીવાર શું છે, આપણે જે મેઇન ક્લાસ હોય એ ઇનફ ન હોય, એની સાથે સાથે આપણને એક્સ્ટ્રા ક્લાસ કરવા જરૂરી પડે તમારે. કારણ કે ઘણી ચીજો આપણને એમાં ન સમજાણી હોય, ઘણી ચીજો વધારે ઓર સમજવાની જરૂર હોય, ઘણી ડીપલી આપણને સમજવાની જરૂર પડે. તો આપણે આના માટે પણ આપણે જેમ લેવલમાં તો આગળ વધીએ છીએ, પણ એની સાઈડ બાય સાઈડ તરીકે આપણે શું છે, બધા ભક્તિ વૃક્ષા ક્લાસીસ પણ ચાલે છે. તો તમે ભક્તિ વૃક્ષા ક્લાસીસમાં પણ તમે જોડાઈ શકો છો. એ બધા ક્લાસીસમાં પણ બધા એવા ટોપિકોની ચર્ચા થાય છે, એનો લાભ તમે લઈ શકો છો આપણે બધા. અને એ બધા ક્લાસ પણ આપણને એબ્સોલ્યુટલી ફ્રી છે આપણને. અને ડેફિનેટલી આપણે થોડા ઘણા એથિક્સ પણ આપણે પાડવાના છે કે ભાઈ થોડું ઘણું પહેલા આપણે હેન્ડ રેઝ કરવાનો, ચેટ બોક્સમાં લખવાનું, અથવા તો જેમ આપણે વોટ્સઅપ ગ્રુપ જે બનેલું છે એમાં ડેફિનેટલી એડમિન સિવાય બીજા કોઈ કઈ આપણે કહે ને કે ભાઈ એન્ડ મેસેજ નથી નાખી શકતા. તો આ બધી શિસ્ત પાલન આપણે કરવાનું છે. ખાલી આપણે એમાં જે વોટ્સઅપ ગ્રુપમાં બધાના જે નંબર આપણી પાસે જો કદાચ જોઈ શકતા હોય તો એનો આપણે દુરુપયોગ નથી કરવાનો. આ બધી શિસ્તનું પણ આપણે પાલન કરવાનું છે. અને જેમ પહેલા કીધું, આ બધા કોર્સિસ એબ્સોલ્યુટલી ફ્રી છે. આપણને ડેફિનેટલી ભગવાને જેમ કીધું યજ્ઞ, તપ અને દાન આપણે અવશ્ય કરવા જોઈએ. તો ક્યારેક આપણે કોઈ દાન આપવાની ઈચ્છા થાય તો ડેફિનેટલી અહીંયા જે પ્રમાણે સાઇટનું આપણે લખેલું છે, તમે બેંગ્લુરુની સાઇટમાં જઈ શકો છો. નાનામાં નાની સેવાથી લઈને મોટામાં મોટી સેવા સુધી બધાના તમને લાભ લેવા માટે અવસરો એમાં પ્રાપ્ત થયેલા છે. એ બધા અવસર તમારી જે પ્રમાણે ઈચ્છા હોય તમે એમાં કન્ટ્રીબ્યુટ કરી શકો છો. પણ આ એમ નથી સમજવાનું કે ભાઈ આ ક્લાસ માટે મારે આ ફીઝ આપવાની છે, એ પ્રમાણે આપણે તમારી ઈચ્છા થાય, સ્વેચ્છાએ થાય. બાકી તો આપણે ભગવાન શ્રી કૃષ્ણના મંદિર જે છે આપણે સરસ મજાનું નિર્માણ થયેલું છે ત્યારે મંગલુરુમાં, અને બહુ સારી બધી સેવાઓ ચાલી રહી છે. એક મોટી યુનિવર્સિટીના સંદર્ભમાં એને બનાવવાની ગણતરી છે અને મનીષા દાસ પ્રભુજીની. તો આ બધા માટે કંઈક ને કંઈક બધાની જરૂરિયાતો જોતી જ હોય.
ઇવન આપણે ક્લાસ પણ ચલાવીએ છીએ એની પાછળ પણ ઘણો બધો ખર્ચો હોય છે. આપણે એમને બધા ઝૂમ લાઇસન્સ ને બધા આપણને નથી મળતા. ફેસબુક ઉપર પણ એડવર્ટાઇઝમેન્ટ ને બધી કરવી પડે છે. બધામાં કંઈક ને કંઈક જરૂર પડે છે. પણ શું છે, આ તો ભગવાનના જે કાર્ય હોય કોઈ દી અટકે નહીં. એટલે કે ભાઈ બધા એવા મોટા મોટા દાતાઓ પણ મળી જ રહેતા હોય છે, નાના દાતાઓ પણ મળી જ રહેતા હોય છે. અસંખ્ય નાના દાતાઓ પણ મળે છે કે જેનાથી આપણે કહે ને કે ટીપે ટીપે સરોવર ભરાય છે. અને બધું આપણે આ નિઃશુલ્ક રીતે આપણે બધા ફ્રી ક્લાસીસનો આપણે લાભ લઈ રહ્યા છે. તો ડેફિનેટલી જે કોઈ પણ એવી કોઈને યોગદાન કરવાની ઈચ્છા હોય એનો લાભ લઈ શકે છે. કાર્તિક મહિનો અત્યારે ચાલે છે. કાર્તિક મહિનામાં પણ આપણે દાન આપવાનું બહુ મોટું મહત્વ છે. હવે આપણે થોડું ઘણું આગળ વધતા જોઈએ કે જે આપણે બધું અત્યારે લેવલ 1 કમ્પ્લીટ કરેલું છે. તો એક બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપણે શું મેળવી લેવલ 1 ના ભગવદ્ ગીતા જ્ઞાન દ્વારા? કોણ કહેશે? આપણે જે ફર્સ્ટ ટાઈમ અત્યારે લેવલ 2 માં જોડાયેલા હોય એના તરફથી જો કાંઈ મને ઇનપુટ મળશે તો બહુ ખુશી થશે. ચિનલ માતાજી, આપ શું કહો છો? લેવલ 1 માં આપણે બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ આપના પ્રમાણે આપણને શું મળી? સૌથી પહેલા તો મારા માટે જે મારે મને જે પ્રોબ્લેમ હતી કે ભાઈ આપણે બહુ કર્મના વિશે મને સૌથી પહેલા તો સમજ પડી કે કોઈ આપણું કર્મનું રિવોર્ડ આપે કે ના આપે, પણ આપણે આપણું કર્મ કરતું જવાનું. એનો સમય આવશે જ્યારે યોગ્ય, ત્યારે ભગવાન તો આપણને એનું ફળ એની રીતે આપે જ છે. કોઈ જોવે કે ના જોવે, ભગવાન જોવે છે. મેં સૌથી પહેલા એ વસ્તુ ગ્રેપ કરી. એ વસ્તુ મેં સાંભળેલી હતી, પણ આફ્ટર બધા જે દાખલા આપતા હતા પ્રભુજી, અને એના ઉપરથી મને જે સમજ પડી એ મને સૌ ડે ટુ બાય ડે પછી એક જે ગુણો વિશે જાણ્યું આપણે, તમો ગુણ, સજો ગુણ, રજો ગુણ વાળું. તો એમાંથી હું એવું શીખી કે આપણે કયા ગુણમાં રહેવાનો ટ્રાય કરવો જોઈએ, અને એ રહેવા માટે આપણે શું શું વસ્તુ અપનાવી પડશે, કઈ રીતે જીવનમાં બદલાવ લાવવા પડશે. એ બધું અચાનક નથી આવતું, પણ ધીરે 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 એને જો અમલમાં મૂકવાની ટ્રાય કરીએ તો થાય છે. પછી જ્ઞાની જે આખા ગીતામાં ઓવરઓલ વાત હતી કે જ્ઞાની વ્યક્તિ હોય દરેક નાની નાની વસ્તુથી અફેક્ટ થતો નથી, અને જે રીતે શાંતિપૂર્વક માનસિક રીતે અને બધી જ રીતે એના રાહમાં આગળ વધે છે, એ જ રીતે આપણે પણ ગીતાને રેફરન્સ માનીને જીવનમાં આગળ વધવું જોઈએ. અને બસ એ મોટી મોટી વસ્તુ જે મને સમજ પડી બધા જ અધ્યાયોમાં. અને દરેક વસ્તુનો એક જ અંત છે, પરમાત્મા અને ભગવાન શ્રી કૃષ્ણ. કે તમે એને મિત્ર માનીને ચાલો, તમે એમને ટીચર માનીને ચાલો. કંઈ ના ખબર પડે કશું બી તો તમે ગીતા વાંચો કે ભાઈ એમાં જાણવાની પ્રયત્ન કરો. કહેવાય કે પેલું ઓ માય ગોડ મૂવી છે ને, એ મેં જોયું હતું, અને એ લેવલ 1 કમ્પ્લીટ કર્યા પછી મને એવું ફીલ થયું કે ના, આ વાત સાચી છે. ક્યાંક ને ક્યાંક ગીતા ખોલીએ ને તો દરેક પ્રશ્નનો સોલ્યુશન ત્યાં છે. પણ એના માટે સેલ્ફ ડિસિપ્લિન ને બધું પહેલા આપણે આપણા એન્ડથી શરૂ કરવું પડશે. ઓકે, ધન્યવાદ જયલ માતાજી. તો બહુ સરસ રીતે વર્ણવ્યું તમે. પણ ઇનિશિયલ પાર્ટમાં જેમ કે જીનલ માતાજીએ કીધું એ બધું આપણને પર્સનલી આપણને શું શું ફાયદા મળે, શું શું જાણવા મળ્યું, શું શું આપણે એને એપ્લાય કરવાનું, એ બધા વિશે જણાવ્યું. પણ જેમ કે એ બધું વર્ણવીને પછી જીનલ માતાજીએ સાર તરીકે શું કીધું કે ભાઈ અંતે તત્વ તો ભગવાન શ્રી કૃષ્ણ છે. તો એકચ્યુઅલી મેઇન આખી ભગવાન શ્રી કૃષ્ણનું જો આપણે મેઇન વિષય વસ્તુ રૂપ આપણે જોઈએ ને, તો ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. અને એ સર્વોચ્ચ જે છે એ આપણે કહી શકીએ કે એકદમ સારાંશ તરીકે છે. અને જે કાંઈ પણ છે એના થકી જ છે, એના દ્વારા જ છે, અને એના લીધે જ છે. અથવા તો જે કાંઈ પણ આપણને દેખાય છે બધામાં ભગવાનનો વાસ રહેલો જ છે. ભગવાન સિવાય આ દુનિયામાં બીજું કાંઈ છે જ નહીં. ઇવન આ દુનિયા પણ ભગવાનની જ છે. એટલે કે સૌથી આપણે જો સાર તરીકે આપણે જોઈએ, તત્વ તરીકે જોઈએ, તો ભગવાનને આપણે આવી રીતે સ્વીકારવાના છે, ભગવાન શ્રી કૃષ્ણને. હવે ભગવાને પોતે પણ ભગવદ્ ગીતામાં અલગ અલગ શ્લોકો દ્વારા કીધેલું છે. જેમ કે અહીંયા લગભગ 10 શ્લોકનો રેફરન્સ છે. આપણે જસ્ટ ખાલી શોર્ટમાં રેફરન્સ તરીકે બધા શ્લોકમાં જઈ લઈએ કે ભગવાને પોતાના શબ્દો દ્વારા પોતાની સર્વોચ્ચ અથવા તો પોતાની ટોપમોસ્ટ રીતે કેવી રીતે પોતાને સ્થાપિત કરેલા છે. તો જેમ કે ભગવાન અત્યારે સૌથી પહેલા આપણને ચોથા અધ્યાયના 9મા શ્લોકમાં કહે છે, હું જસ્ટ ખાલી અહીંયા તમારે બધા શ્લોકનો આપણે ગુજરાતીમાં અનુવાદ જ આપેલો છે. તમે જસ્ટ આપણે એને વાંચી બી શકો છો, અથવા તો આપણે પાર્ટિસિપેટમાંથી પણ એક એક તરીકે લઈએ તો બધા તમે હેન્ડ રેઝ કરો અને તમે વાંચી શકો છો. ચાલો પહેલા જીનલ માતાજીને જ કહું છું, તમે આ પહેલો શ્લોક વાંચો. પછી એક એક કરીને બધા પાર્ટિસિપેન્ટ રેઝ કરો, એ પણ તમે વાંચતા જાજો, હું જેમ કહું એ પ્રમાણે. હા પ્રભુજી, હરે શરૂ કૃષ્ણ. કરો. જી હરે કૃષ્ણ. જી. હે અર્જુન, જે મનુષ્ય મારા પ્રાગટ્ય તથા કર્મોની દિવ્ય પ્રકૃતિને જાણે છે, તે આ શરીરને તજ્યા પછી આ ભૌતિક જગતમાં ફરીથી જન્મ લેતો નથી, પરંતુ મારા સનાતન ધામને પામે છે. સરસ. ચોથા અધ્યાયનો 9મો શ્લોક. જે દીપ્તિ માતાજી આપનો હેન્ડ રેઝ છે, બોલો. સેકન્ડ વાળો, 5મા અધ્યાયનો 29મો શ્લોક.
ઓકે, એટલે આજે આખું પેજ છે એ જ વાંચવાનું છે પ્રભુજી? ના ના હા, ના હવે દીપ્તિ માતાજી વાંચશે. આ સેકન્ડ બીજો જે આપણે અનુવાદ છે ને શ્લોકનો ઓકે. 5મા અધ્યાયનો 29. દીપ્તિ માતાજી આપને અનમ્યુટ કરો અને બોલો. આપનો હેન્ડ રેઝ છે. મને સમસ્ત યજ્ઞો તથા તપશ્ચર્યાઓના પરમ ભોગતા, સમસ્ત ગ્રહો તથા દેવોના પરમેશ્વર તેમજ સમસ્ત જીવોના હિતકર્તા, શુભેચ્છક મિત્ર તરીકે જાણો. મારો ભાવનામાં ઓતપ્રોત થયેલી મનુષ્ય સંસારના દુઃખોમાંથી શાંતિ પામે છે. અધ્યાય 5 શ્લોક 29. ધન્યવાદ દીપ્તિ માતાજી. અને દીપ્તિ માતાજી બીજું એક કે ભાઈ આપણે જયારે બોલીએ, જો વિડીયો નોર્મલી ઓન રાખવો જરૂરી છે લેવલ 2 માં બી આમ જોવા જાવ તો, પણ અમુક કોઈ કારણસર તમે ન કરી શકતા તો ઇટ્સ ઓકે, પણ એટલીસ્ટ તમે જયારે પોતે બોલો ને ત્યારે જો તમે વિડીયો ને ઓન રાખશો ને તો બહુ સારું રહેશે. એટલી અપેક્ષા છે. મારે થોડો પ્રોબ્લેમ થાય છે ને એટલા માટે. ઓકે, કઈ વાંધો નહીં માતાજી. જી રેખા માતાજી, આપ નેક્સ્ટ વાંચો. દંડવત પ્રણામ પ્રભુજી. હે દંડવત પ્રણામ ધનંજય, માતાજી. મારાથી શ્રેષ્ઠ એવું કોઈ તત્વ સત્ય નથી. જેવી રીતે મોતી દોરામાં કૂટસાયેલા રહે છે તેવી રીતે સર્વ કંઈ મારા આધારે રહેલું છે. 7/7. Okay. ધન્યવાદ રેખા માતાજી. નેક્સ્ટ બીજા કોઈ ભક્તોમાંથી હેન્ડ રાઈઝ હોય તો કરો આપણે, નહીં તો પછી કીર્તિમાન પ્રભુજી બોલો. પ્રભુજી કાજલ માતાજી છે. હા ચલો, કાજલ માતાજી આપનો હેન્ડ રાઈઝ છે. જલ્દી કરીએ આપણે. અનમ્યુટ કરો અને બોલો. હરે કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રણામ માતાજી. હું જ પરમ લક્ષ્ય પાલન કરતા સ્વામી, સાક્ષી, ધામ, આશ્રયસ્થાન તથા અત્યંત પ્રિય મિત્ર છું. હું સર્જન તથા પ્રલય, સર્વનો આધાર, આશ્રય તથા અવિનાશી બીજ છું. અધ્યાય 9, 18મો શ્લોક. હરે કૃષ્ણ. ધન્યવાદ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. જી બોલજી કીર્તિમાન પ્રભુજી બોલો. હરે કૃષ્ણ. હું તો મારા એક અંશ માત્રથી આ સમગ્ર બ્રહ્માંડને વ્યાપીને તેને ધારણ કરું છું. 10મો અધ્યાય 42મો શ્લોક. હરે કૃષ્ણ. બરાબર. હજી બીજા 5 શ્લોક છે. આપણે ફટાફટ બીજા બધા હેન્ડ રાઈઝ કરો. જી વિક્રમી પ્રભુજી આપનો વચ્ચે હેન્ડ રાઈઝ હતો, બોલો. સંજયે ધૃતરાષ્ટ્રને કહ્યું, અર્જુનને આ પ્રમાણે કહ્યા પછી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણએ તેમનું સાચું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યું અને છેવટે પોતાના દ્વિભુજ રૂપને દર્શાવીને બહિસ્તર અર્જુનને ઉત્સાહિત કર્યો. ઓકે, ચાલો બીજા કોણ વાંચે છે? ફટાફટ હેન્ડ રાઈઝ કરો હજી. હે અર્જુન, તું અત્યારે મારા જે રૂપને જોઈ રહ્યો છો તેના દર્શન અતિ દુર્લભ છે. દેવો પણ આ અતિ પ્રિય રૂપના દર્શન કરવાનો અવસર સદૈવ શોધતા રહે છે. 11.52. બરાબર. જી ધન્યવાદ અક્ષય પ્રભુજી. નીલપા માતાજી બોલો. નેક્સ્ટ. હરે કૃષ્ણ પ્રભુજી. હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ સ્વરૂપમાં જાણી શકાય છે કે જે રૂપમાં હું તારી સામે ઊભો છું, અને એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. કેવળ આ જ રીતે તું મારા વિષયના જ્ઞાનના રહસ્યને પામી શકીશ. 11.54. ધન્યવાદ. ઓકે, નેક્સ્ટ કોણ બોલે છે? જલ્દી. 15મા અધ્યાયનો 15મો શ્લોક. હરે કૃષ્ણ પ્રભુજી. હું દરેક જીવના હૃદયમાં રહેલો છું અને મારાથી સ્મૃતિ, જ્ઞાન તથા વિસ્મૃતિ આવે છે. સર્વ વેદો દ્વારા જાણવા યોગ્ય હું જ છું. નિસંદેહ હું જ વેદાંતની સંકલન કરતા છે અને સર્વ વેદોનો જ્ઞાતા પણ હું જ છું. 15.15. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે બધું જાણનારો છે. માટે હે ભરતપુત્ર, તે મનુષ્ય ધારી પૂર્ણ ભક્તિમાં પરોવાઈ જાય છે. 15.19. પ્રભુજી તમારો વોઇસ ડિસ્ટર્બ થાય છે. માઇક નું કોઈ આગુ પાછું કરો પ્રભુ. હજુ ક્લિયર નથી સાહેબ પ્રભુજી અવાજ.
માઇક રીઇન્સર્ટ કરો હા. પ્રભુજી, લેપટોપમાં ચાલે છે. હા, આવ્યો અવાજ. આવ્યો ને? હવે આવ્યો, હવે બરાબર છે. ઓકે પ્રભુ. ઓકે. તો આ 10 શ્લોક દ્વારા આપણે જાણ્યું કે ભગવાન જો પોતે પોતાના મુખેથી પોતાના શબ્દો દ્વારા હું, મેં, મારું, મારા એ બધું શબ્દ વાપરીને આપણને પોતાની સર્વોપરિતા સ્થાપવાનો આપણને દર્શાવે છે. હવે આના પ્રમાણે બધું આપણે જો તારણ અથવા તો કન્ક્લુઝન તરીકે જોઈએ તો એમાં ખાલી એકમાત્ર શ્લોક એવો હતો કે જે સંજય કે છે, અને સંજયનો એ શ્લોક આપણે શું કામ લીધેલો હતો? કારણ કે ભગવાન આપણને ઘણી વાર શું છે, ભગવાન આપણે જે ભગવાનના 10 અવતાર તરીકે કહીએ છીએ, આપણે વિષ્ણુ અવતાર તરીકે કહીએ છીએ. એટલે કે વિષ્ણુ અવતાર પણ ભગવાન શ્રી કૃષ્ણમાંથી જ આવેલો છે. કારણ કે અર્જુનની જે ઈચ્છા થઈ હતી, ભગવાને જ્યારે વિશ્વરૂપ દર્શન દેખાડ્યું ત્યારે અર્જુને શું કીધું? મને આપનું ચતુર્ભુજ રૂપ જોવું છે, એટલે નારાયણ સ્વરૂપ જોવું છે. તો ભગવાને ચતુર્ભુજ રૂપી દેખાડ્યું અને પછી પોતાનું દ્વિભુજા રૂપી દેખાડ્યું. એટલા માટે એકમાત્ર શ્લોક આપણે સંજયના શબ્દો દ્વારા લીધેલો હતો. પણ બધા જે રૂપો જે છે એનો અલ્ટિમેટ જો સ્ત્રોત જોવા જઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ છે. તો આ રીતે આપણે તારણ તરીકે આપણે જોઈએ તો કૃષ્ણ માનવ તરીકે જ્યારે પોતે દેખાવ અથવા તો અવતરિત થાય છે ત્યારે પણ શું છે, એમનો જે સ્વભાવ જે છે દિવ્ય રહે છે. જે ભગવાને આપણને ચોથા અધ્યાય અને 9મા શ્લોકમાં કીધું કે મારી દિવ્ય અને જન્મની પ્રક્રિયા દિવ્ય છે. પછી બધા દેવતાઓ પણ ભગવાન શ્રી કૃષ્ણને આધીન છે. એટલે કે બધા દેવી દેવતાઓના સ્ત્રોત પણ ભગવાન શ્રી કૃષ્ણ છે, અને બધા દેવી દેવતાઓ પાસે જે શક્તિઓ રહેલી છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જ આવેલી છે. પછી ભગવાન શ્રી કૃષ્ણના જન્મ અને કર્મ દિવ્ય છે, જે ભગવાને ચોથા અધ્યાય 9મા શ્લોકમાં કીધું. પછી ભગવાનમાં આપણને 4 ગુણો જોવા મળે છે, જે આપણને વિષ્ણુમાં પણ ગેરહાજર છે. આપણે ક્યાં 4 ગુણો છે આના પછી આપણે લેશું, અને ક્યાં 64 ગુણો કેવી રીતે બ્રહ્મા, શિવજી અને વિષ્ણુમાં ડિવાઈડ થયેલા છે, અને કેવળ 4 ગુણો જે ભગવાન શ્રી કૃષ્ણમાં જ રહેલા છે એ પણ આપણે આના પછી આપણે ડિસ્કસ કરશું. અને ભગવાન પાસે 6 ઐશ્વર્ય રહેલા છે, અને 6 ઐશ્વર્ય જે પરાશર મુનિ જે છે એ પણ આપણે આના પછી એક સ્લાઇડમાં આપણે ડિસ્કસ કરશું. તમારે આજે જ ખાલી તારણ અથવા કન્ક્લુઝન તરીકે આપણે જોઈ લઈએ. અને કૃષ્ણના ભક્તો હંમેશા શું છે, ભગવાન દ્વારા રક્ષાયેલા હોય છે. જે ભગવાન આપણે 9મા અધ્યાયમાં કીધેલું હોય છે કે ભગવાનના જે ભક્તો હોય છે એ દિવ્ય રક્ષણ હેઠળ રહેલા હોય છે. અને ભગવાન બધા અવતારોના મૂળ છે તમારે, એટલે કે બધા અવતારો ભગવાન શ્રી કૃષ્ણમાંથી જ અવતરે આવેલા છે. અને ભગવાન શ્રી કૃષ્ણ સર્વોપરી છે, સર્વોચ્ચ છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. એનાથી સર્વોપરી, એનાથી ઉત્તમ અથવા તો એના સમકક્ષ પણ કોઈ નથી. આપણે હવે આ ભગવાન શ્રી કૃષ્ણે જે પોતાના શબ્દો દ્વારા કીધું, હવે આપણા શાસ્ત્રોમાં પણ એ જ રીતે લખેલું છે. તો શાસ્ત્રોના સંદર્ભમાં પણ આપણે એ ચીજ થોડી ડિસ્કસ કરી લઈએ. તો સૌથી પહેલા અહીંયા બ્રહ્માજી પોતે કહે છે કે ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિરાદિ ગોવિંદ સર્વ કારણ કાरणम। भगवान तो कृष्ण है जो सच्चिदानंद शाश्वत ज्ञान तथा आनंद स्वरूप है। उनका कोई आदि नहीं है क्योंकि वे प्रत्येक वस्तु के आदि है। वे सर्व समस्त कारणों के कारण है। એટલે કે ભગવાન સિવાય કારણોના પાછળનું તમે કારણ જોવા જાઓ તો ભગવાન સિવાય તમને બીજું કોઈ ન મળે. બધા ચીજોના સ્ત્રોત જે છે ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણ જ છે। પછી એવી જ રીતે શિવજી પણ કહે છે, શ્રીમદ ભાગવતમના આપણે ચોથા સ્કંદમાં આપણે 24મા અધ્યાય 28મા શ્લોકમાં કીધેલું છે શિવજીએ કે ભગવાન શિવે વળી કહ્યું કે જે મનુષ્ય જીવ અને જગત બધાના નિયંતા એટલે કે બધાના કંટ્રોલર, જીવ અને જગત એટલે કે આ ભૌતિક જગત અને જેટલા બી જીવો છે 84 લાખ પ્રકારના જીવો બધાના કંટ્રોલર એવા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણને શરણાગત થયેલો છે એ ખરેખર મને બહુ પ્રિય છે। એટલે કે જે ભગવાનની સેવા અને ભક્તિમાં પરોવાયેલા હોય છે એ શિવજીને પણ પ્રિય હોય છે। શું કામે? કારણ કે શિવજી પણ પાછા ભગવાન શ્રી કૃષ્ણના એક બહુ મોટા પરમ ભક્ત છે। સૌથી શ્રેષ્ઠ વૈષ્ણવ તરીકે જો ઓળખાય તો આપણે શિવજી તરીકે છે। પછી એવી જ રીતે આપણે શ્રીમદ ભાગવતમાં આગળ કહેવામાં આવેલું છે પહેલા સ્કંદના 9મા અધ્યાય 18મા શ્લોકમાં કે ભગવાન શ્રી કૃષ્ણ જેમનો પાર પામી શકાય નહીં તેવા આદિ પરમેશ્વર સિવાય બીજું કોઈ નથી। એટલે ભગવાનને કોઈ ઓળંગી શકે નહીં। તેઓ પરમ ભોગતા અને આદિ નારાયણ છે। ભગવાને 5મા અધ્યાયના 29મા શ્લોકમાં પણ આપણને જ કીધું ને કે હું જ પરમ ભોગતા છું। આપણે કોઈ ભોગતા છીએ જ નહીં। આપણે નથી સ્વામી, આપણે નથી કરતા, નથી આપણે ભોગતા। પરંતુ તેઓ વિષ્ણુ પરિવારમાં આપણામાંના એક હોય તેવી રીતે વિચારે છે। એટલે કે ભગવાન જ્યારે અવતરિત થયા, પ્રગટ થયા, વિષ્ણુ અવતાર એટલે કે વિષ્ણુ કૃષ્ણ પરિવારમાં એટલે કે યાદવ કુળમાં જ્યારે પોતે અવતરિત અને પ્રગટ થયા ત્યારે એક માનવ રૂપમાં આપણની સામે બધી લીલાઓ કરેલી હતી। અને તેઓ પોતાની સ્વસર્જિત શક્તિથી આપણને મોહ પમાડે છે। કારણ કે એ પણ ભગવાનની એક લીલા હતી।
કારણ કે ભગવાન જ્યારે આપણને માનવ સ્વરૂપમાં આવ્યા ને બધી લીલાઓ આપણને દેખાડી, લીલાઓ આપણે માણી, ત્યારે આજની તારીખમાં પણ આપણે ભગવાનની લીલાઓથી યાદ કરી શકીએ છીએ. એ લીલાઓ દ્વારા આપણે ભગવાનને પૂજી શકીએ છીએ. એ લીલાઓ દ્વારા ભગવાનનું સ્મરણ કરી શકીએ છીએ અને એ લીલાઓ દ્વારા જ આપણે ભગવાનની ભક્તિ અને સેવા પણ કરી શકીએ છીએ. તો એ પણ તો ભગવાનની આપણે એના ભક્તો ઉપર એક કૃપા રહીને કે ભગવાને આવી બધી લીલા કરી તો જ આપણને બધું આજની તારીખમાં પણ એનો લાભ આપણે અત્યારે લઈ રહ્યા છીએ. પછી ભગવાન આપણને કહે છે સમગ્ર વૈદિક શાસ્ત્ર પ્રમાણે કહેવામાં આવેલું છે કે સમગ્ર વૈદિક સાહિત્ય સ્વીકાર કરે છે કે કૃષ્ણ જ બ્રહ્માજી, શિવજી તથા અન્ય બધા દેવોના સ્ત્રોત છે. એટલે કે ભગવાને આ ચીજ તમને ખ્યાલ હોય તો આપણે 10મા અધ્યાયમાં પણ કીધેલી હતી. 10મા અધ્યાયમાં ભગવાને શું કીધું હતું કે હું જ બધા દેવી દેવતાઓનો સ્ત્રોત છું અને એ લોકો પણ મારી વિશે પૂરી સંપૂર્ણ જાણકારી ધરાવતા નથી. આપણે આપણા મા બાપ વિશે કેટલું જાણીએ? જેટલું આપણા મા બાપ આપણને બતાવે એટલું જ જાણીએ ને, કારણ કે આપણે બધા એના થકી છીએ, એના સ્ત્રોત છીએ. તો એવી જ રીતે દેવી દેવતાઓ પણ ભગવાન વિશે પૂરેપૂરું જ્ઞાન ધરાવતા નથી. જ્યારે ભગવાન આવી કોઈ લીલા કરે અથવા જે પ્રમાણે શાસ્ત્રમાં વર્ણવેલું હોય વાંચીને એ પ્રમાણે દેવી દેવતાઓ પણ ભગવાનને જાણે અથવા સમજવાની કોશિશ કરે છે. પછી એવી જ રીતે વરાહ પુરાણમાં પણ કહેવામાં આવેલું છે કે નારાયણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે અને તેમનાથી બ્રહ્માજી ઉત્પન્ન થયા હતા. ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માજીને ઉત્પન્ન કરેલા હતા પોતાના નાભી કમળમાંથી, અને પછી બ્રહ્માજી શિવ ઉત્પન્ન થયા હતા. જ્યારે બ્રહ્માજીને ક્રોધ આવે છે, જ્યારે એમના જે 4 ચતુષ્કુમારો હતા, સનક, સનાતન, સનંદન અને સનત કુમાર, અને એને આજ્ઞા કરે છે કે તમે સૃષ્ટિને આગળ વધારો. અને ઈ 4 ચતુષ્કુમારો કહેવાય છે તમારે, જે નાનપણથી બહુ નાની વયના આપણને લાગે છે પણ બહુ મોટા જ્ઞાની હતા. જે આપણે કહીએ ને કે જેની ઉંમર 5 વર્ષથી વધારે આપણને લાગે જ નહીં. અને ઈ ચતુષ્કુમારે બ્રહ્માજીને એટલે કે એમના પિતાની પણ આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું હતું કે ના ભાઈ, અમારે તો સૃષ્ટિને આગળ વધારવામાં અમારે કોઈ રસ નથી. અને જ્યારે એમના માનસ પુત્રો ચતુષ્કુમારે જ્યારે બ્રહ્માજીના આજ્ઞાની અવગણના કરી ત્યારે બહુ ક્રોધે ભરાયા. અને ક્રોધ ભરાયા ત્યારે એમાંથી રુદ્ર ઉત્પન્ન થયા. એટલે કે રુદ્ર આપણે શિવજી તરીકે આપણે જાણીએ છીએ. એટલે કે બ્રહ્માજીમાંથી પછી શિવજી અથવા તો રુદ્ર રૂપે આપણે ઉત્પન્ન થયેલા હતા. ભાગવતમમાં આની પણ એક બહુ સરસ રીતે આખી કથા આપવામાં આવેલી છે. પછી એ જ રીતે આગળ હવે જોઈએ તો પરાશર મુનિએ પણ જે ભગવાનના જે 6 ઐશ્વર્યો હતા એ વર્ણવેલા છે કે ભાઈ કે ઉપરક શ્લોકમાં ધન, શક્તિ, ખ્યાતિ, સ્વરૂપ, જ્ઞાન અને વૈરાગ્ય, જે ભગવાન આપણે ષડ ઐશ્વર્ય તરીકે જાણીએ છીએ, એની અખૂટ અને અમાપ રૂપમાં ભગવાનમાં રહેલા છે કે જેવી 6 સમૃદ્ધિઓ ભગવાનના સર્વોચ્ચ વ્યક્તિત્વમાં સંપૂર્ણ માત્રામાં છે. અને તેથી જ તે ભગવાન સર્વ આકર્ષક છે. એટલે કે આજે બધા પહેલા આપણે ભગવાનના મુખેથી સંદર્ભમાં જાણ્યું કે ભગવાન સર્વોપરી, સર્વોચ્ચ, સર્વોત્તમ છે. પછી આપણે શાસ્ત્રના સંદર્ભમાં જાણ્યું કે એ પણ શાસ્ત્રો પણ ભગવાનને સર્વોપરી તરીકે સ્થાપિત કરેલા છે. પછી જે મોટા મોટા ઋષિ મુનિઓ, સંત પુરુષો, મહાત્મા થઈ ગયો, એ લોકોએ પણ આવી જ રીતે ભગવાન વિશે બધું વર્ણવેલું છે. અને એ જ રીતે શાસ્ત્રમાં પણ ટાંકવામાં આવેલું છે. તો એવી જ રીતે આદિ શંકરાચાર્યએ પણ કીધેલું હતું અને એને પણ વર્ણવેલું છે કે ભગવાનની શરણાગતિ અથવા તો ભગવાનની સેવા કરવી એ આપણો કલ્યાણકારી ધર્મ છે. એટલા માટે કહે છે કે હે મોહ સે ગ્રસિત બુદ્ધિ વાલે મિત્ર, એટલે આપણે બધા અત્યારે મોહિત થયેલા હોઈએ છીએ. गोविंद को भजो, गोविंद का नाम लो, गोविंद से प्रेम करो, क्योंकि मृत्यु के समय व्याकरण के नियम याद रखने से कोई आपकी रक्षा नहीं हो सकती है. એટલે કે ગમે તેટલું આપણે શાસ્ત્ર પઠન કરી લઈએ, ગમે તેટલા આપણે શ્લોકને બધું મુખસ્થ કરી લઈએ, ગમે તેટલા પંડિત બની જઈએ, પણ એ જ્ઞાન પ્રાપ્ત કરીને પણ પછી પણ જો આપણે ભગવાનની સેવા અને ભક્તિમાં અને ભગવાનને ભજીએ નહીં તો પણ એ બધું કઈ જ્ઞાન કામમાં નથી આવવાનું આપણે. એટલા જ માટે આદિ શંકરાચાર્ય પણ એ જ કહે છે કે ભાઈ ભગવાનને ભજી લ્યો, ભગવાનનું નામ લઈ લ્યો, ભગવાનનું સ્મરણ કરો, ભગવાનની સેવા કરો, ભગવાનની ભક્તિ કરો. અંત સમયે એ જ આપણને કામમાં આવવાનું છે. એ જ આપણા એકાઉન્ટમાં જમા થવાનું છે. બીજું કાંઈ આપણું જમા નથી થવાનું. એટલા માટે જે આગળ કહેવામાં આવેલું છે કે जिन्होंने भगवत गीता का थोड़ा सा भी अध्ययन किया है, તમને ખ્યાલ હોય તો પહેલા અધ્યાયમાં જયારે આપણે ભગવદ્ ગીતાનું મહાત્મ્ય લઈએ છીએ, 7 મહાત્મ્ય લઈએ છીએ આપણે, 7 મહાત્મ્ય થઈ 1 મહાત્મ્ય આપણે આ જ લઈએ છીએ. આદિ શંકરાચાર્યના આપણે 7 શ્લોક આપણે મહાત્મ્ય તરીકમાંથી એક આ શ્લોક છે આપણે કે ભાઈ આ જ રીતે આપણે ભગવદ્ ગીતા દ્વારા આપણું કલ્યાણ આપણે કરી શકીએ છીએ. પછી હવે આપણે આગળ વધતા જોઈએ જે 64 ગુણો વિશે આપણે જે બતાવ્યું કે જે કેવી રીતે 64 ગુણો બધા ડિવાઈડ થયેલા છે. તો આપણે પણ ભગવાનના અંશ છીએ. આપણે પણ છે ને ઘણા બધા ગુણો આપણામાં પણ રહેલા છે.
આપણે કહી શકીએ કે 80% જેટલા ગુણો ભગવાનના 64 ગુણોમાંથી 80% એટલે કે લગભગ 48 જેટલા ગુણો છે ને આપણામાં પણ રહેલા હોય છે. અને આપણાથી ઉપર બ્રહ્માજીમાં એવા 50 ગુણો રહેલા હોય છે. તમે જયારે આપણે લેવલ 3 માં આગળ આવશો ને ત્યારે આ 64 ગુણો છે ને આપણે સરસ રીતે આપણે ડિસ્ક્રાઇબ કરીએ છીએ. ભક્તિ રસામૃત સિંધુ કરીને એક પુસ્તક આપણે લેવલ 3 માં કવર કરીએ છીએ. અને એમાં આ વિશે આપણે ચર્ચા કરવામાં આવેલી છે કે કયા 64 ગુણો છે, આપણામાં કયા 48 ગુણો છે અને બ્રહ્માજીમાં કયા બીજા 2 વિશેષ ગુણો બ્રહ્માજીમાં રહેલા છે, એટલે કે 50 ગુણો ભગવાનમાં બ્રહ્માજીમાં રહેલા છે. અને બીજા કયા 5 ગુણો છે કે જે શિવજીમાં રહેલા છે. અને એનાથી ઉપરાંત બીજા 5 ગુણો ક્યાં છે કે જે વિષ્ણુમાં રહેલા છે. અને સર્વોપરી ભગવાન શ્રી કૃષ્ણમાં સર્વોચ્ચ તરીકે 4 ગુણો જે રહેલા છે એની આજે આપણે ચર્ચા કરશું થોડી ઘણી સંક્ષિપ્તમાં. કે ભગવાન શ્રી કૃષ્ણ પાસે જે બીજા કોઈ પાસે નહીં, પણ કેવળ અને કેવળ ભગવાન શ્રી કૃષ્ણ પાસે 4 ગુણો રહેલા છે. એ ક્યાં 4 ગુણો છે આપણે? તો કે સૌથી પહેલા તો ભગવાને જે બધી લીલાઓ આપણી સામે કરેલી, લીલાઓ ભગવાને બાળ સ્વરૂપમાં કેટલી બધી સરસ લીલાઓ કરેલી. આજે પણ આપણે બધી ભગવાનની બાળ લીલાઓને કેટલી બધી માણીએ છીએ. ઇવન આપણે એક નાનકડો દાખલો લઈએ, અત્યારે કાર્તિક માસ ચાલે છે. કાર્તિક માસને આપણે દામોદર માસ તરીકે પણ આપણે જાણીએ છીએ. શું કામે દામોદર માસ જાણીએ છીએ? તો કે ભાઈ જે આખા બ્રહ્માંડના તમારે સૃષ્ટિના રચયિતા છે એ બાળક બની જાય છે અને માતા યશોદા જે છે, દામ એટલે કે આપણે ઉદર એટલે કે પેટ તરીકે, સોરી દામ એટલે કે આપણે દોરી અને ઉદર એટલે કે પેટ, એટલે કે એ ભગવાનના પેટને દામ દ્વારા એટલે કે દોરી દ્વારા ભગવાન આ યશોદા મૈયા એને એક બાંધવાની કોશિશ કરે છે કે જે કોઈનાથી બંધાય નહીં એના માટે યશોદા માતા બાંધવાની કોશિશ કરે છે. ને જેટલી વાર બાંધે છે ત્યારે હર હંમેશા એ દોરી થોડી થોડી ટૂંકી જ પડે છે, તમારે ભગવાન બંધાતા જ નથી. તો એ દામોદર લીલા દ્વારા આપણને શું જ્ઞાન મળે છે કે ભાઈ ભગવાન કોઈના કંટ્રોલમાં ન આવી શકે, ભગવાનને કોઈ બાંધી ન શકે. પણ જો આપણે ભગવાનની ભક્તિ કરતા હોઈએ ત્યારે યશોદા માતા થાકી જાય છે, ગમે તેટલા પ્રયાસ કરે છે પણ એ દોરીથી ભગવાનને બાંધી શકતા નથી. અને જ્યારે થાકી જાય છે, પરસેવાથી રેપ જેપ થઈ જાય છે, ત્યારે ભગવાન એની માતા તરીકે એના ઉપર એને કહે ને કે કૃપા વરસાવે છે. અને ભગવાન પોતે બંધાવવા માટે દોરી હાથમાં લઈને પોતાને બાંધવા માંડે છે. તો આનાથી આપણને શું શીખવા મળે છે કે જો આપણે ભગવાનની આવી ભક્તિ કરતા હોય ને તો ભગવાન એના ભક્તોના પણ હાથમાં આવી જાય છે, એટલે કે એના ભક્તોના પણ ભગવાન એના હાથમાં કંટ્રોલમાં આવી જાય છે અને ભક્તોને જે જોતું હોય એની ઈચ્છાઓ પૂરી કરે છે. આ બધી ભગવાનની લીલાઓ હતી ને, આપણે કહી શકીએ. નાનપણમાં એમણે ગોવર્ધન પર્વત ઉપાડ્યો, 7 દિવસ સુધી ટચલી આંગળી ઉપાડ્યો. હમણાં જ આપણે દિવાળી પછી તરત આપણે અન્નકૂટને એ આપણે સેલિબ્રેટ કરીએ છીએ, તો એ પાછળની પણ એક લીલા છે તમારે. આવી રીતે ભગવાને કેટલી બધી લીલાઓ આપણને બતાવેલી છે. નાનપણમાં પણ ભગવાને આપણે માખણ ચોર તરીકે પણ ઓળખાય છે. કોના માટે માખણ ચોરતા? પોતાના માટે માખણ ચોરતા. પોતાને શું જરૂર હતી? કોઈ જરૂર નથી. પણ શું બધાના ગોપ બાળકો મિત્રો માટે સાથે એ લોકો વેચતા અને એ પ્રમાણે બધું કરતા તમારે. તો આ બધી ભગવાનની લીલાઓ, તેની લીલાઓને આપણે કેટલી બધી આજે માણીએ છીએ આપણે. તો આજે આના સંદર્ભમાં આપણે જોઈ શકીએ તમને કોઈ દેવી દેવતાની આવી બધી લીલાઓ તમને નહીં દેખાય કે જેને તમે આજની બધી સાંભળીને બધી તમે એટલા ઉત્સાહિત થતા હશો, એટલા આનંદિત થતા હશો. તો આ ભગવાનનો એક ગુણ છે કે બધી એવી એમણે લીલાઓ કરેલી છે નાનપણથી જ. બીજો ભગવાનનો ગુણ છે આપણે 4 ગુણોમાંથી વિશિષ્ટ ગુણ તરીકે, તો કે ભાઈ હંમેશા એ પોતે પોતાના ભક્તોથી ઘેરાયેલા હોય છે. હવે ભક્તોમાં કોનો સમાવેશ થાય છે? ખાલી આપણે ગોપ અને ગોપીઓનો સમાવેશ નથી થતો, પણ આપણે ગાયો પણ ભગવાનને બહુ પ્રિય હતી, તમને ખ્યાલ હોય તો. હમણાં આપણે આવતીકાલે જ આપણે કદાચ ઇન્ડિયામાં તો આજે કદાચ ગોપાષ્ટમી થઈ બી ગઈ હશે. આજે ગોપાષ્ટમી જ છે ને ઇન્ડિયામાં તો, અમારે અહીંયા કાલે છે. શું કહે છો બધા? કોને ખ્યાલ છે ગોપાષ્ટમી શું હોય છે? આપણે ગાયોને પૂજાવાનું હોય. ગાયોની પૂજા, હા. તો એની પાછળ પણ એ પણ બહુ મોટી લીલા છે તમારે. ગોપાષ્ટમી તમારે બહુ મોટું આપણે સેલિબ્રેશન અથવા તો બહુ મોટો ઉત્સવ હોય છે. તો આ બધું શું છે? એ પણ ભગવાનના સખા અથવા તો આપણે કહી શકીએ કે ભગવાનને ગાયો એટલી પ્રિય હતી તમારે કે ગાયો વગર તો ભગવાન એક ડગલું પણ ચાલતા નહીં તમારે. અને એના જ માટે આપણે આ ગોપાષ્ટમીનો પણ આપણે ઉત્સવ ઉજવીએ છીએ. એટલે કે હંમેશા ખાલી પોતાના ગોપ બાળક મિત્રો તરીકે, ગોપીઓ તરીકે, ગાયો તરીકે હંમેશા ભગવાન પોતાના ભક્તોથી હંમેશા ઘેરાયેલા હોય. આજે તમે કોઈ પણ જોજો ભગવાન શ્રી કૃષ્ણનો ક્યારેક આવા બધા ફોટા તમને જોવા મળશે.
જ્યારે તમને કોઈ બીજા દેવી દેવતાના આવા બધા પોતાના ભક્તોની સાથે ઘેરાયેલા એવા કોઈ ફોટા નહીં જોવા મળે. ભાગ્યે જ કદાચ કોઈ તો હશે, મને તો એટલો ખ્યાલ નથી આવતો કે મેં એવા કોઈ ફોટા જોયા હોય તમારે, કે ના ભક્તોની સાથે ઘેરાયેલા એવા ફોટા હોય તમારે. અને આમાં ડેફિનેટલી આપણે રાસ પણ આવી જાય છે, ભગવાનને આપણે માધુર્ય લીલા જે છે આપણે રાધા રાણીની સાથે તમારે એ પણ આવી જાય છે. એટલે કે આ બધું શું છે, ભગવાનના આપણે વિશિષ્ટ ગુણો તરીકે છે. પછી બીજું જે ભગવાન આપણે એક તટસ્થ તરીકે ભગવાનના આજે જે વાંસળી જે છે એ પણ છે ને ભગવાનની ભક્ત છે. આજે જે ભગવાનમાં આપણે 5 પ્રકારનો રસ જે આપણે કેળવીએ છીએ એમાં એક તટસ્થ રસ હોય છે. તટસ્થ રસ એટલે કે શું બી એને ન્યુટ્રલ ભાવ મારીએ, કે ભગવાનની એને મોરપીંછ બનવામાં રસ હોય, ભગવાનની વાંસળી બનવામાં એને રસ હોય, ભગવાનનું પિતાંબર બનવામાં એને રસ હોય, ભગવાનની માળા બનવામાં એને રસ હોય, ભગવાનના મુકુટ બનવામાં એને રસ હોય. બધું શું છે, તટસ્થ રસ છે તમારે. તો આ પણ બધા ભગવાનના ભક્ત છે. અને ભગવાન કેટલી સરસ વાણી બંસરી વગાડતા તમારે. બંસરીના પણ અલગ અલગ પ્રકારની સાઈઝ અને એ પ્રમાણે આપણે જોઈએ છીએ. ભગવાનનો જયારે શૃંગાર કરીએ છીએ ત્યારે વૈત્રજી હોય છે, પછી બંસરીજી હોય છે, કેટલું બધું હોય છે તમારે. મને બધા નામ અત્યારે યાદ નથી આવતા, પણ આ પણ ભગવાનના ભક્ત તરીકે ભગવાનની સાથે રહેલી છે અને પણ ભગવાનની એક લીલા છે. એક એવી ભગવાનની સાથે જોડાયેલા રહીએ તો જ આપણને આનંદ મળી શકે, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે સતચિત આનંદનું સ્વરૂપ છે આપણે. પછી આપણે ચોથો ગુણ તરીકે જોઈએ તો ભગવાન શ્રી કૃષ્ણ બધાને આકર્ષિત કરે છે, કારણ કે કૃષ્ણનો મિનિંગ જ શું છે, બધાને આકર્ષિત કરે અને બધા લોકો પણ ભગવાન પ્રત્યે આકર્ષિત થાય આપણે. તો આ રીતે ભગવાન પાસે આ 4 વિશિષ્ટ ગુણો છે જે આપણે બીજા કોઈ પાસે નથી. હવે આપણે આના સંદર્ભમાં થોડુંક આપણે આગળ ચાલીએ. અત્યાર સુધી આપણે ભગવાન શ્રી કૃષ્ણના સંદર્ભમાં જાણ્યું આપણે. હવે આ જે લેવલ 2 માં આપણે આગળ વધીએ છીએ તો એના સંદર્ભમાં આપણે જેમ કીધું ને કે થોડી ઘણી શિષ્ટાચાર, થોડું ઘણું ડૂઝ અને થોડું ઘણું ડુ નોટ્સ, એટલે કે કઈ ચીજો આપણે ફરજિયાત રીતે કરવી પડશે અને કઈ ચીજો ફરજિયાત પ્રમાણે નહીં કરવાની, એ પણ બધી ચીજ થોડી ઘણી જાણી લઈએ. તો એના સંદર્ભમાં સૌથી પહેલા આપણો જે સાધના ચાર્ટ છે એ બહુ મહત્વનો ભાગ ભજવે છે આપણે. સાધના ચાર્ટ એટલે શું? કોણ કહેશે મને કોઈ એની પરિભાષા અથવા સીધી સિમ્પલ ડેફિનેશન? વોટ ડુ યુ મીન બાય સાધના ચાર્ટ? એનો મતલબ શું આપણે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. જે આપણે માળા ને બધું જે ભગવાનની સેવા કરીએ છીએ એનું જે એક્ઝેક્ટ મીન્સ આપણે જે રેકોર્ડ રાખીએ છીએ એ સાધના ચાર્ટ છે પ્રભુજી. બરોબર, કે ધીમે ધીમે આપણને ખબર પડે કે હું કેટલો થોડો ધીમે આગળ વધી રહ્યો છે એ માટે. બરોબર, આપણું લેવલ બતાવે, પ્રોગ્રેસ બતાવે. ઓકે, ચાલો બીજા કોઈને કઈ ડેફિનેશન માં એડ કરવું છે આમાં કઈ, અથવા પોતાના તરફથી કોઈ મંતવ્ય? સાધના ચાર્ટ એટલે આપણે રોજનું મંગલાથી માંડીને શયન સુધી આપણે રોજની દૈનિક ભક્તિ બધી કરી. અને આ સાધના ચાર્ટ આપણે ભગવાન માટે કરવાનો હોય, ભગવાનને પ્રસન્નતા માટે કરવાનો હોય, ભગવાનને રેકોર્ડ આપવા માટે. સરસ. જો કેટલું સરસ આપણને ડેફિનેશન અને પરિભાષા આપી કે તેમ પ્રભુજી નાખશે પ્રભુજીએ. હવે સીધી સાદી સરળ ભાષામાં જો આપણે જોઈએ ને સાધના ચાર્ટ એટલે તમે લોકો આપણામાંથી કોણ લોકો પોતાના પોકેટમાં એક નાનકડી ડાયરી રાખે છે ડેઇલી પ્લાનર તરીકે કે કઈ, અથવા ઓફિસમાં પણ ચાલો મોટી ડાયરી રાખતા હોય, ડેઈલીનું કામ શું છે, શું કરવાનું છે, જેમ હોય છે ને કે ડેઇલી પ્લાનર, થિંગ્સ ટુ ડુ, વર્ક ટુ ડુ, પછી એમાં ટાઈમ પ્રમાણે પણ હોય, અડધી કલાકમાં આ ટાઈમમાં આ દિવસે આ કામ કરવાનું, એ બધું કોણ લોકો મેન્ટેન કરે છે તમારે? કોઈ ઓફિસમાં કે ઘરમાં કે ક્યાંય પણ તમારે કોઈ નથી કરતું? પ્રભુજી હું ડાયરી નથી રાખતી, પણ નોટ્સ બનાવું છું એવરીડે ના ટાસ્કની મોબાઈલમાં. હા, ટાસ્ક ટુ ડુ, થિંગ્સ ટુ ડુ, વર્ક ટુ ડુ, ડેઇલી પ્લાનર. ઓકે, બસ તો એકચ્યુઅલી છે ને જો સાધના ચાર્ટ પણ છે ને આપણી આ ભગવાન માટેની ભક્તિ માટેનું આપણું આ ડેઇલી પ્લાનર છે. થિંગ્સ ટુ ડુ, વર્ક ટુ ડુ, પ્લાન ટુ ડુ, વોટ એવર ઇટ ઇઝ તમે કહો તમારી. અને જે પ્રમાણે કીર્તિમાં પ્રભુજીને અક્ષય પ્રભુજીએ કીધું, આ સાધના ચાર્ટ આપણે આપણા માટે બનાવીએ છીએ, આ કોઈ બીજા માટે નથી બનાવવાનો આપણે. આના સંદર્ભમાં જે બીજો એક્ઝામ્પલ જો આપણે લેવું હોય, તમને ખ્યાલ હોય તો આપણે નાના હતા ત્યારે સ્કૂલમાં ભણતા ત્યારે આપણે ડાયરી રાખતા ને. દિવસમાં 7 પીરિયડ હોય, સ્કૂલમાં જઈએ 7 પીરિયડ હોય કે 8 પીરિયડ હોય કે જેટલા પીરિયડ હોય, દરેક પીરિયડમાં આપણે સબ્જેક્ટ લખીએ, ક્યાં ટીચરે આપણને કયો ચેપ્ટર કે કયું સંભળાયું લખાયું આપણે શોર્ટમાં લખીએ ને. પછી ડેઈલીની ડાયરી બનાવીને પછી આપણે શું કરીએ, રાતના જઈને આપણે પેરેન્ટ્સને દેખાડીએ અને પેરેન્ટ્સ એમાં સાઇન કરે, પછી બીજે દિવસે પાછા આપણે આવીને ક્લાસ ટીચરને આપણે સબમિટ કરીએ ને. એટલે કે શું, એક જાતનો
ટીચર અને આપણા પેરેન્ટ્સ વચ્ચે પણ છે ને કોમ્યુનિકેશન થતું તમારે એ ડાયરી દ્વારા. એ માધ્યમ હતું એક ડાયરી, કે ભાઈ મારો છોકરો સ્કૂલે ગયો તો એ દિવસે સ્કૂલમાં શું ભણાવ્યું. અને ટીચર લોકો પણ જાણી શકતા કે ભાઈ અહીંયા સ્કૂલે આવીને પછી એના પેરેન્ટ્સ લોકોને પણ બતાવે કે ભાઈ શું ભણીને આવ્યો છે, કે જેથી એનું પ્રોગ્રેસ અને કેવી રીતે થાય છે એ લોકો પણ જાણી શકે. એક સાયલેન્ટ વે ઓફ કોમ્યુનિકેશન હતું ને. તો આ સાધના ચાર્ટ પણ છે ને એક આપણું સાયલેન્ટ વે ઓફ કોમ્યુનિકેશન કોના માટે છે, તો કે આપણા માટે અને ભગવાન સાથે તમારે. અને એ સાધના ચાર્ટમાં આપણે શું કરીએ છીએ કે ભાઈ આપણે ભગવાન માટે શું શું કર્યું, કેટલી માળા જપી તમારે, શું આપણે કયા ક્લાસ એટેન્ડ કર્યા, કયા આપણે શાસ્ત્રો વાંચ્યા, ભાગવત ગીતા કેટલી વાંચી, ભાગવતમ કેટલી વાંચી, આપણે ગુરુ પ્રણામ કર્યું કે નહીં, તુલસી આરતી કરી કે નહીં, બધું અલગ અલગ રીતે આપણે એમાં લખીએ છીએ. એ જેમ આપણા 7 પીરિયડ હોય એવી રીતે માની લો નવધા ભક્તિ હોય છે, તો નવધા ભક્તિને આપણે 9 પીરિયડ તરીકે પણ આપણે લઈ શકીએ, અને અલગ અલગ ચીજના સંદર્ભમાં આપણે શું શું કર્યું એમાં આપણે નોટિંગ કરી શકીએ. અને એ આપણે કોને સબમિટ કરવાની છે? આપણા પરમેશ્વરને, આપણે ભગવાનને સબમિટ કરવાની છે. ભગવાન સાથેનો આપણો એક સંવાદ બની જાય છે તમારે રેગ્યુલર વેમાં, કે ભાઈ આજે તે મારા માટે શું કર્યું, ભગવાનની કેવી રીતે સેવા કરી, ભગવાનને કેવી રીતે ભજ્યા, ભગવાનને કેવી રીતે આપણે ભગવાનની ભક્તિ કરી. તો આ જ છે આપણે સાધના ચાર્ટ. અને આ બહુ ઉપયોગી છે, બહુ જ જરૂરી છે. જેમ સ્કૂલ કોલેજમાં ડાયરી જો બીજે દિવસે લઈને ન આવે, સાઇન કરાવીને ન આવે તો પનિશમેન્ટ થતી ને. તો આમાં પણ આ સાધના ચાર્ટમાં પણ જે આપણે ડેઈલી જે નિયમો લીધેલા હોય, સંકલ્પ લીધેલા હોય, એ પણ આપણે એમાં એઝ અ ડિસિપ્લિન્ડ વેમાં આપણે ભરવાના છે. હવે આ સાધના ચાર્ટના સંદર્ભમાં આપણે થોડું ઘણું આપણે જોઈએ કે ભાઈ આ શું કામ મહત્વનું આપણે સમજી ગયા. તો એ જ રીતે આપણે આધ્યાત્મિક માર્ગમાં આપણે આગળ વધવા માટે આપણી આત્માનો આ ખોરાક છે. આપણે ભગવાનની ભક્તિ કરવી, ભગવાનની સેવા કરવી. તો એ આપણી આત્માને આપણે ખોરાક આપણે પૂરો પાડીએ છીએ. અને એક રીતે આપણે બીજી રીતે જોયું કે ભાઈ આપણા અને ભગવાન વચ્ચેનું એક માધ્યમ છે સંવાદનું, કે ભાઈ ભગવાનને આપણે કહીએ છીએ કે ભાઈ ભગવાન હું તારા શરણે છું, તારા આશ્રયમાં છું, અને તારી આવી રીતે હું ભક્તિ અથવા તો આવી રીતે સેવા કરી રહ્યો છું. આ બે રીતે આપણે મહત્વ સમજી શકીએ આપણે સાધના ચાર્ટનું. હવે સાધના ચાર્ટમાં શું શું કરવાનું હોય છે એ પણ થોડું ઘણું આપણે કરી લઈએ. અને જેમ આપણે લેવલ 2 માં આપણે આગળ વધશું ને, આ બધી ચીજ છે ને આસ્તે આસ્તે કમ્પલસરી થઈ જશે. જેમ કીધું પેલા કીધું ને કે એક માળા કમ્પલસરી છે. પછી જેમ કે તમે લેવલ 3, લેવલ 4, લેવલ 5 માં જશો ને, ત્યારે તમારા બધી ચીજો આસ્તે આસ્તે એમાં કમ્પલસરી થતી જશે. તો સૌથી પહેલા આપણે મંગળા આરતીથી કરીએ. મંગળા આરતીને આપણે ડેઈલી સવારે ઓનલાઈન મંગળા આરતી પણ થાય છે તમારે. જો તમે ઘરમાં કરતા હો મંગળા આરતી તો વેલ એન્ડ ગુડ, એ પણ સારું જ છે. ઘરમાં ન કરતા હો તો તમે એટલીસ્ટ ખાલી વર્ચ્યુઅલી પણ તમે આવી રીતે મંગળા આરતીને તમારે સાંભળી શકો છો અને ભગવાનના દર્શન કરી શકો છો. જેથી કરીને આપણને હેબિટ બની જાય કે ભાઈ મંગળા આરતી કરવી પણ આપણે જરૂરી છે. પછી મંગળા આરતીનું પણ બહુ મોટું વિશેષ મહત્વ છે. શું મહત્વ છે? તો કે ભાઈ જો આપણે ડેઈલી મંગળા આરતીમાં ભાગ લઈએ તમારે, અથવા તો આપણા ઘરમાં પણ આપણે મંગળા આરતી કરીએ, તો એક આપણી ડિસિપ્લિન વેમાં આપણા શિસ્તનો આપણો પ્રોગ્રેસ અથવા તો વિકાસ થાય છે. સૌથી પહેલા તો સવારે પોરમાં વહેલી ઉઠવાની હેબિટ આપણને બની જાય છે. હમણાં થોડા દિવસ પછી જ આપણે શિયાળો શરૂ થશે. અત્યારે તો સવારના પોરમાં 6 વાગ્યાનો ક્લાસ એટેન્ડ કરી લીધો, પણ પછી હવે જેમ કે કહેશું કે વિના હવે તો તમારે મંગળા આરતી પણ એટેન્ડ કરવી પડશે, અને હવે તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું પડશે. એટલું આકરું લાગશે શિયાળામાં. ગોદડામાંથી બહાર નીકળવાની ઈચ્છા ન થાય આપણે. પણ હવે જો એક સિઝનમાં આપણે થોડી ઘણી કષ્ટ કરીને આપણે આ હેબિટ આપણે આરંભી દીધી માની લ્યો, તો આવતા વર્ષે જ્યારે શિયાળો આવશે ને, ત્યારે આપણને કઈ આકરું લાગશે જ નહીં તમારે. કેટલી સરસ મજાની ડિસિપ્લિન વેમાં આપણી હેબિટ બની જશે કે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું છે, નાહી ધોઈને આપણે મંગળા આરતીમાં ભાગ લેવાનો છે. પછી આપણે જે માળાની સંખ્યા હોય, માળાની સંખ્યા આપણે આગળ વધારવાની છે. તમે કહેશો આ બધું કરીને ફાયદો શું આપણને? બહુ મોટો ફાયદો છે. તો કે ભાઈ માનસિક સ્પષ્ટતાનો અનુભવ થાય છે. તમારું માઇન્ડ છે ને બહુ ક્લિયર થઈ જશે. તમારા માઇન્ડમાં કિંતુ પરંતુ ડાઉટ અથવા તો કે ને એટલું સરસ મજાનું ક્લિયર માઇન્ડ રહેશે. તમારે એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ માઇન્ડ થઈ જશે. બધા ખોટા વિચારો વહી જશે. આપણે કહે છે ને કે સ્ટે પોઝિટિવ. આ ક્યાંથી સ્ટે પોઝિટિવ આવે? ક્યાંથી બધી નેગેટિવિટી આપણે દૂર કરીએ? જ્યારે આપણે ભગવાનની સાથે જોડાઈએ ત્યારે જ ને. આજે જેમ કે શરૂઆતમાં જીનલ માતાજી આપણને શું કીધું કે ભાઈ મને ઘણો બધો લાભ થયો. મને એમ થતું કે લાઈફમાં કંઈક કમી છે, મને કંઈક વાંધો વચકો આવે છે, તો મારે આ બધી ચીજોમાંથી પાર થવું જોઈએ. જ્યારે એમણે લેવલ 1 ક્લિયર કર્યું તમારે, અને આપણે જ્યારે સ્ટાર્ટિંગમાં એમનું ઇન્ટ્રોડક્શન તરીકે સાંભળ્યું, ત્યારે એમણે બધું બતાવ્યું ને કે મને ઘણો બધો લાભ થઈ રહ્યો છે. અને અત્યારે એ જ રીતે લેવલ 2 માં આગળ વધી રહ્યા છે આપણે.
પછી બીજી શું છે આપણે કે ભાઈ દિવસની જો શરૂઆત આપણે ભગવાનને થેન્ક્સ માનીને કરીએ ને કે ભગવાન તારા થકી છે આ બધું મારા માટે થઈ રહ્યું છે, તો પણ આપણે છે ને આપણો દિવસ છે ને સરસ રીતે આપણે પસાર કરી શકીએ છીએ. અથવા જો આખા દિવસમાં જે આપણે જે રૂટીન કામ હોય ને એમાં પણ આપણે સરસ રીતે આગળ વધી શકીએ છીએ. અને જેમ આપણે આગળ જોયું કે ભગવાનના ભક્તોને દિવ્ય રક્ષણ પ્રાપ્ત થાય છે. તો જ્યારે આવી ભાવનાથી આપણે ભગવાનની સુરક્ષા અથવા સંરક્ષણ લઈ લઈએ, ભગવાનને શરણે થઈ જઈએ, તો ભગવાન આપણને જે 9મા અધ્યાયમાં પ્રોમિસ કરેલી છે એને હું મારું દિવ્ય રક્ષણ પ્રદાન કરું છું. તો આપણને આધ્યાત્મિક સુરક્ષા પ્રાપ્ત થાય છે. આપણને બીજા કોઈની આપણે રક્ષા પ્રાપ્ત કરવાની જરૂર નથી. જો ભગવાન આપણી સાથે હોય તો બીજા આપણે શું બગાડી લેવાના તમારે. એટલે કે આ બધા આપણને છે ને બહુ સાયલેન્ટ વેમાં બધા લાભ થાય છે આપણને. એપરન્ટલી અને ઇમિડિયેટલી અને તાત્કાલિક કદાચ આપણને ન દેખાય, પણ તમે લાંબે ગાળે આ બધા જોશો ને તો તમારું આખું જીવન પરિવર્તન થઈ જશે આ બધી ચીજથી. પછી આપણે આગળ જોઈએ કે ભાઈ તુલસી પૂજા. આપણા ઘરમાં જો તુલસીનો છોડ હોય તો બહુ જ સારું આપણે. અને ડેઈલી આપણે એને પાણી રેડીએ, એને આપણે દીપદાન કરીએ, આપણે એનો કહીએ ને કે તુલસીનો પણ આપણે શૃંગાર કરીએ. હમણાં જેમ કે આવતા અઠવાડિયે જ આપણે તુલસી વિવાહ આવશે. આપણે કેટલી સરસ રીતે તુલસી વિવાહને આપણે સેલિબ્રેટ કરીએ છીએ. શાસ્ત્રોમાં તો કહીએ ને કે તુલસી માટે એટલું અઢળકમાં અઢળક બધું એનું મહાત્મ ભરેલું છે ને કે જેને આપણે અત્યારે 2-3 સ્લાઇડમાં પણ તો આપણે કવર જ ન કરી શકીએ. બહુ મોટું મોટું તુલસીનું આપણે મહાત્મ બતાવેલું છે. ભગવાનને બહુ જ પ્રિય છે. અને એકમાત્ર તુલસી એવું છે કે જે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પણ ચડે છે, અને ભગવાન શ્રી કૃષ્ણના માથા ઉપર પણ ચડે છે, અને ભગવાન શ્રી કૃષ્ણ પોતે અંગીકાર પણ કરે છે ખોરાક તરીકે. કારણ કે ભગવાનને આપણે કાંઈ પણ ભોગ ધરાવીએ ને એમાં આપણે તુલસી પાન આપણે રાખીએ, અને એ પણ ભગવાન પોતે અંગીકાર કરે છે. સુરેશ પ્રભુજી એટેન્ડન્સ લિંક મૂકી દીધી છે. આના વર્ષે આપણે હું જરા કહેતા ભૂલી ગયો તો એટેન્ડન્સ આપણે ના મેં કીધેલું હતું કે આપણે રેગ્યુલરલી એટેન્ડ કરવાના છે ક્લાસીસ, અને એટેન્ડન્સ બી આપણે ભરવી જરૂરી રહેશે કે જે આપણને સર્ટિફિકેટ ને બધું પ્રાપ્ત કરવામાં પણ આપણને મદદ કરશે. તો આપણા શાસ્ત્રમાં એ પ્રમાણે કહેવામાં આવેલું છે જે પ્રમાણે કે ભાઈ ભગવાનના ચરણોમાં પણ તુલસી પત્ર ધરાવાય છે. ભગવાન પોતે શિર ઉપર પણ એટલે કે તુલસીની આપણે માળા બનાવીને પણ ભગવાનને આપણે અંગીકાર કરાવીએ છીએ, અને ભગવાનના ભોગમાં પણ આપણે તુલસી આપણે રાખીએ છીએ. કારણ કે ભગવાને કીધેલું છે કે તુલસી વગર તો કોઈ ભોગને હું સ્વીકારીશ જ નહીં તમારે. એટલે કે ભગવાન એના મુખમાં પણ તુલસીને રાખે છે, માથા ઉપર પણ તુલસીને રાખે છે, અને ચરણોમાં પણ તુલસીને રાખે છે. કેટલું મોટું મહાત્મ છે તમે વિચારી શકો. તો આ રીતે જે સ્કંદ પુરાણમાં ને બધામાં જે આપણે બતાવવામાં આવેલું છે તમે જસ્ટ ગો થ્રુ કરી દીધેલું હશે, હું જો બોલ્યો એ પ્રમાણે ત્યાં સુધીમાં, તો ઘણું બધું મોટું મહાત્મ છે આપણે. હરે કૃષ્ણ સર્વેને. હું અત્યારે વાંચતો નથી, આ બધા વાંચી જ લીધેલું હશે હું જેમ પ્રમાણે બોલતો હતો ત્યાં સુધી પ્રમાણે. એટલે તો આ જ રીતે હજી આપણે જોઈએ તો આપણે જસ્ટ તમે ગો થ્રુ કરી શકો છો. જો કોઈ ભક્ત મને મદદ કરે તો વધારે સારું રહેશે. ચાલો એ પણ વાંચી શકે છે. કોણ વાંચશે? હરે કૃષ્ણ પ્રભુ. ફટાફટ વાંચો. જી પ્રભુજી બોલો. હરે વાંચો. કૃષ્ણ. ભારતમાં હિન્દુઓ વૈષ્ણવ સમાજના ન હોય તેવા લોકો પણ તુલસીની પૂજા કરે છે. બીજા દેશમાં જ્યાં તુલસીનું વૃક્ષ રાખવું ખૂબ જ મુશ્કેલ છે, તે દેશમાં લોકો તુલસીના છોડને ખૂબ જ કાળજીપૂર્વક રાખતા જોવા મળે છે. તેઓ જળ અર્પણ કરે છે અને તુલસીને નમન કરે છે, કારણ કે તુલસી પૂજા ભક્તિમાં ખૂબ મહત્વપૂર્ણ છે. સ્કંદ પુરાણમાં તુલસી વિશે એ પણ કહેવામાં આવ્યું છે, તુલસી સૌથી શુભત્વના દૃષ્ટિકોણમાં છે. તુલસીને માત્ર જોઈને, સ્પર્શ કરીને, યાદ કરીને, સાંભળવા માત્રથી, વંદન માત્રથી, છોડને વાવીને વ્યક્તિ હંમેશા શુભતામાં રહે છે. તુલસીના સંપર્કમાં આવનારા તમામ વૈકુંઠને પ્રાપ્ત કરે છે. શિલા પ્રભુપાદ, ધ નેક્ટર ઓફ ડિવોશન, આસ્પેક્ટ ઓફ ટ્રાન્સેન્ડેન્ટલ સર્વિસ, પેજ 99. હરે કૃષ્ણ પ્રભુજી. નેક્ટર ડિવોશન એટલે કે આપણે ભક્તિ રસામૃત સિંધુ, જે મેં તમને કીધું ને આપણે લેવલ 3માં આપણે લઈએ છીએ. આવું તો આપણા શાસ્ત્રોમાં જોવા જઈએ ને કે તુલસી વિશે તો આપણે બહુ મોટું મહત્વ આપણે સમાયેલું છે. હવે આપણે સંક્ષિપ્તમાં એ કવર કર્યું, તો હવે સાધના ચાર્ટમાં આપણે શું શું ચીજ આપણે કવર કરી શકીએ જસ્ટ આપણે ગો થ્રુ કરી લઈએ. આ એક ખાલી સેમ્પલ તરીકે છે તમારે. તમે આમાં ગમે તે ચીજનું પણ આપણે એડ કરી શકો છો. જેમ કે સૌથી પહેલા આપણે મંગળા આરતી લીધું, પછી આપણે તુલસી આરતી લીધું. એના પ્રમાણે આપણે પછી જો આપણે દીક્ષાને બધી લીધેલું હોય તો આપણે જે ગુરુ દ્વારા આપણને દીક્ષા આપેલી હોય એને આપણે પ્રણામ મંત્ર પણ હોય છે. ઇવન આપણે જે મંગલાચરણ લઈએ છીએ એમાં પણ આપણે શિલા પ્રભુપાદનો આપણે એક પ્રણામ મંત્ર લઈએ છીએ, એ પણ એમાં આવી જાય છે.
પછી આપણે કોઈ પણ એક સ્તુતિ આપણે ગાઈ શકીએ. આપણા શાસ્ત્રોમાં ઘણી બધી આપણે બધા લોકોની સ્તુતિઓ આવેલી છે. જેમ કે આપણે ભગવદ્ ગીતામાં જ અર્જુનની સ્તુતિ આવે છે. અર્જુનની સ્તુતિ આપણે 11મા અધ્યાયમાં પણ આવે છે, 10મા અધ્યાયમાં પણ આવે છે. 2 અધ્યાયમાં અર્જુનની સરસ રીતે સ્તુતિ આવે છે. ભીષ્મ પિતામહની સ્તુતિ છે, આપણે બ્રહ્માજીની સ્તુતિ છે, કુંતી મહારાણીની સ્તુતિ છે. આ બધી ભગવાનના ભક્તો દ્વારા ભગવાન માટે ગવાયેલી સ્તુતિ છે. તો આપણે કોઈ પણ સ્તુતિને આપણા ડેઈલી આપણે રૂટીનમાં આપણે એને વણી શકીએ અને એ ભગવાન માટે આપણે ગાઈ શકીએ. પછી આપણે જે આપણને માની લો મંત્ર આપવામાં આપેલો હોય, જેમ કે અહીંયા આપણે હરે કૃષ્ણ મહામંત્ર લઈએ, એ મંત્રની આપણે માળા જપવાની છે. અથવા તો ગુરુ દ્વારા આપણને જે શિક્ષા મંત્ર આપવામાં આવેલો હોય એ મંત્ર પણ આપણે ડેઈલી જપવાનો છે. પછી આપણે ભગવાનને પ્રાર્થના કરવાની છે. તમને ખ્યાલ હોય તો આપણે લોકો સ્કૂલમાં ભણતા ત્યારે કેમ ડેઈલી સવારના પોરમાં આપણે ભગવાનને પ્રાર્થના કરતા ને, તો આ સ્તુતિ છે, પ્રાર્થના છે, એ પણ આપણા ડેઈલી આપણે શેડ્યુલમાં આપણે વણી શકીએ. આપણે આ બધું આપણું સાધના ચાર્ટમાં આપણે કરી શકીએ. આજે મેં આ કર્યું, આજે આ કર્યું, આજે આ કર્યું ડેઈલી. ભલે એકની એક ચીજ ડેઈલીમાં આપણે યશ ટીક કરવાનું છે, પણ કરવાનું જરૂરી છે. ઘણા લોકોને ભજનની બધામાં ગાવામાં બહુ શોખ હોય તમારે, અથવા તો એમાં પારંગત હોય તમારે, તો ભગવાનની સેવા અને કીર્તન ગાતા સાથે આપણે ભજન પણ આપણે ગાઈ શકીએ. પછી આપણે ઘણા બધા કવચ હોય છે, આપણે તમને ખ્યાલ હોય તો, જેમ કે આપણે વાર પ્રમાણે પણ બધા કવચ હોય છે. શિવ કવચ છે, હનુમાન કવચ છે, ગણેશ કવચ છે, નારાયણ કવચ છે. તો નારાયણ કવચ પણ આપણે રેગ્યુલરલી કરી શકીએ. શ્રીમદ ભાગવતમમાં આપણે નારાયણ કવચ પણ આપવામાં આવેલું છે. પછી આપણે દેવી કવચ હોય છે, શનિ કવચ હોય છે, સૂર્ય કવચ, બધા અલગ અલગ કવચ હોય છે. તો એવા કવચને પણ આપણે ડેઈલી આપણે સ્તુતિ પ્રાર્થના તરીકે આપણે કવચનો પણ આપણે કરી શકીએ. પછી કથા અને પ્રવચન, જેમ કે આપણે ડેઈલી આ એક ક્લાસ આપણે સમજીએ કે પ્રભુપાદના પણ ઘણા બધા લેક્ચર્સો છે ઓનલાઈન તમારે, તો એ બધા આપણે એઝ અ રૂટીન તરીકે ભલે 15 મિનિટ તમે એક નાનકડું શોર્ટ ક્લિપિંગ 15 મિનિટ તમારે ડેઈલી સાંભળવાનું કથા અને પ્રવચન બીજા કોઈની પ્રમાણે આપણે સાંભળી શકીએ. તમારે આજે પણ આપણને જે ટેકનોલોજી મારફત ઘણા બધા આપણને ભક્તોના આપણા પ્રવચન ઓનલાઈન મળી જાય છે, તો એને પણ આપણે સાંભળી શકીએ. વાર તહેવાર આપણે માતમ એનું પૂજા કરવાનું, જેમ કે હમણાં કીધું ને કારતક માસ છે, કાલે આજે ગોપાષ્ટમી છે, પછી હમણાં તુલસી વિવાહ આવશે. કારતક મહિનામાં કેટલા બધા ઉત્સવો બધા આવે છે. તો આવા બધા આપણા કે ને કે હિન્દુમાં તો આપણે 12 મહિનામાં બધા વાર તહેવાર અને ઉત્સવો આવતા જ હોય આપણે. આની પણ તમારે આપણે રેગ્યુલર એવું બધું મહાત્મ તમે વાંચો, ઘણી વાર આપણને ખબર જ નથી હોતી. આપણે લોકો એમને ખાલી એને સાંભળીએ છીએ અને આપણે ક્યારેક સેલિબ્રેટ કરતા હોય છે. સેલિબ્રેટ પણ ક્યાં હિસાબે કે સારા કપડાં પહેરવાના, સારું ખાવા પીવાનું અને સારી જગ્યા બધી જવાનું, એવા સેન્સમાં સેલિબ્રેટ કરતા હોય છે. પણ એની પાછળનું એસેન્સ શું છે, એનું મહાત્મ શું છે, ઘણી વાર આપણને ખબર જ નથી હોતું. તો આવી રીતે આ બધા એકો એક વાર તહેવારનું પણ જો આપણે મહાત્મ પણ સમજીએ ને, તો પણ આપણને ઘણું બધું આપણને જ્ઞાન આવે. જેમ કે હમણાં ગોવર્ધન પૂજા આવી. હવે ગોવર્ધન પર્વતનું સ્થાપન કેવી રીતે થયું, કોઈને ખબર છે આપણામાંથી? કોને ખબર છે? શોર્ટમાં કોણ કહેશે મને, બોલો. આપણે બધા ગોવર્ધન પૂજા કરી હશે ને? ગોવર્ધન કોના પુત્ર હતા તમારે? અથવા તો ગોવર્ધનના પિતા કોણ હતા અને એનું સ્થાપન કેવી રીતે થયું અને કયા ઋષિ એનું સ્થાપન કર્યું તમારે? કોણ કહેશે? આની પાછળની કથા શું છે આખી? કોઈને ખબર છે? આપણે ગોવર્ધન પૂજા તો માની લીધી, સેલિબ્રેટ કરી લીધું. કોઈ નથી ખબર? ઓકે, તો શોર્ટમાં અત્યારે લઉં છું, ટાઈમ થઈ ગયો છે આપણને. દ્રોણાચલ કરીને છે, આપણે ઋષિ મુનિ હતા. દ્રોણાચલ આપણે ગોવર્ધનના પિતા હતા અને ગોવર્ધન એમના પુત્ર હતા. અને પુલસ્ત્ય ઋષિ જે છે, જે બ્રહ્માજીના પુત્ર હતા, એ દ્રોણાચલ પાસે જાય છે અને એમને આ ગોવર્ધન પર્વત બહુ ગમે છે. એ કહે છે કે મને તમે આપો અને હું એની કાશીમાં જઈને સ્થાપના કરીશ, કારણ કે કાશીમાં કોઈ એવો પર્વત નથી આપણે. તો એની પાછળની આખી આ લીલા છે તમારે. અને ત્યારે દ્રોણાચલને બહુ આપણે વિયોગ થાય છે કે મારા પુત્રને કેવી રીતે આપી દો. તેમ છતાં પણ એના પુત્રને ગોવર્ધનને આપી દે છે પુલસ્ત્યને. ત્યારે ગોવર્ધન એક કન્ડિશન મૂકે છે કે ભાઈ તમે મને કાશી લઈ જવા જાઓ છો, ચાલો હું તમારી સાથે આવીશ, પણ જે જગ્યાએ તમે મને નીચે મૂકો પછી હું એ જ જગ્યાએ સ્થાપિત થઈ જઈશ અને પછી ત્યાંથી હું હટીશ નહીં તમારે. અને પુલસ્ત્ય ઋષિ તમારે માર્ગમાં વચ્ચે વૃંદાવન આવે છે તમારે, અને ત્યાં કે ને કે ભગવાનની આખી લીલા છે આ તમારે. બહુ એની પાછળ પણ બહુ કહાની છે, કારણ કે એની સાથે પાછળ રાધા રાણીની કહાની જોડાયેલી છે. કે ભાઈ રાધા રાણી, ભગવાન એકવાર ભગવાન રાધા રાણીને કહે છે કે ભાઈ હું જયારે અવતરિત થઈશ ત્યારે તારે મારી સાથે આવવાનું છે. ત્યારે રાધા રાણી શું કહે છે કે ભાઈ 3 ચીજ વગર તો હું આવીશ જ નહીં તમારે. કઈ 3 ચીજ?
તો કે ભાઈ એક તો મને વૃંદાવન જોવે તમારે, એના બધા જે વન છે તમારે 12 વન જોવે તમારે, બીજું મને ગોવર્ધન જોવે ત્યાં, અને ત્રીજું મને યમુના રાણી જોવે તમારે. આ 3 ચીજ નહીં હશે તો હું નહીં આવું તમારે. એટલે કે ભાઈ ઈ એને યાદ કરે, પછી આટલું બેકગ્રાઉન્ડમાં નથી જતા આપણે તમારે. તો ઈ ત્યારે ગોવર્ધન તમારે લીલા કરે છે, અને પુલસ્ત્ય ઋષિ ઉપર એ ગોવર્ધનનો પર્વતનો ભાર એને ત્યારે મહેસૂસ થાય છે, એટલે એ જરાક નીચે મૂકે છે. અને ઈ જ ટાઈમે એને લઘુ શંકા લાગે છે, અને જાય છે અને પાછા આવે છે, અને પછી પાછા ગોવર્ધનને પૂરો ઉપાડવાનો પોતે પ્રયાસ કરે છે. ઉપાડી જ નથી શકતા, ટસની મસ નથી થતો તમારે, કારણ કે ભગવાનની લીલા હતી. અને પછી ગોવર્ધન કહે છે કે મેં તો તમને પહેલા જ કન્ડિશન મૂકેલી હતી કે તમે મને જ્યાં મૂકશો ત્યાં હું પછી સ્થાપિત થઈ જઈશ. તો આ રીતે ગોવર્ધન પર્વત ત્યાં સ્થાપિત થયો, અને આ સાંભળીને પછી પુલસ્ત્ય ઋષિને ક્રોધ આવ્યો, અને પુલસ્ત્ય ઋષિએ ગોવર્ધનને શ્રાપ આપ્યો. અને ગોવર્ધન કોણ છે? ભગવાન શ્રી કૃષ્ણ પોતે છે તમારે. અને ગોવર્ધનને શ્રાપ શું આપ્યો કે બી તિલ, આપણે જે તલ હોય ને, રાઈનો દાણો, એટલે કે રાઈના દાણા જેટલા તારું દર પ્રતિદિન તારો ભાર ઓછો થશે, અથવા તો તારો કદ ઓછો થશે તમારે. તો ઈ પ્રમાણે શ્રાપને કારણે કે છે ને કે ભાઈ કલયુગ જયારે અંત સમયમાં આવવાનો હશે ને, ત્યારે ગોવર્ધન અને યમુના રાણી બંને આ જગતમાં નહીં રહે તમારે. કારણ કે એક તો આ ગોવર્ધનને શ્રાપ મળેલો છે. તમારામાંથી જો કોઈ ગોવર્ધન પર્વતમાં ગયા, પરિક્રમાને બધું કર્યું હોય, અને જો થોડા સમયગાળાના અંતરમાં ગયા હોય, તમને ફોટા નહીં હોય તો તમને ખ્યાલ આવશે. જસ્ટ મારો અનુભવ બતાવું તમારે. પહેલા મને ખબર નહોતી તમારે આ બધી ચીજ, પણ જ્યારથી આ જ્ઞાન મળ્યું તમારે, ત્યારે હું છે ને બહુ નાનો હતો ત્યારે ગોવર્ધન માટે ગયો હતો તમારે. મારી ઉંમર લગભગ 7 થી 8 વર્ષની હતી. ત્યારે મેં પહેલી વાર ગોવર્ધન પર્વત જોયેલો હતો. તમારી ફોટા હતા મારી પાસે. હવે મને જયારે જ્ઞાન થયું ને, ત્યારે હું હમણાં 2023માં જયારે ઇન્ડિયા આવ્યો ત્યારે હું પાછો ગયો હતો ગોવર્ધન, અને ત્યારના ફોટા હતા. તો એ 7 વર્ષની ઉંમરમાં, એટલે કે 1977માં હું જયારે ગયો હતો ગોવર્ધન, મેં પહેલી વાર જોયો, એ ફોટો જોયો મેં. અને હમણાં 2023માં મેં ગોવર્ધનનો ફોટો જોયો, એ જ મુખારવિંદનો ફોટો જોયો. તમે જો બંનેના કદમાં છે ને ઘણો ફરક છે. તો કારણ કે એને શ્રાપ મળેલો છે કે રાઈના દાણા જેવો દર પ્રતિદિન આપણે એનું કદ ઘટશે તમારે, વજન ઘટશે તમારે. આ એની પાછળની મહાત્મ છે. એટલે કે આ બધા આપણે વાર તહેવારોના બધા મહાત્મ જાણીએ આપણે, તો એ પણ આપણે ભગવાનની સ્તુતિ થઈ કે ભગવાન વિશે જ્ઞાન મેળવીએ છીએ આપણે. એ પણ એક ભગવાનની ભક્તિ જ થઈ ગઈ આપણે. પછી આપણા આચાર્ય સંતો જે બધા જે છે, એ લોકોની જન્મ તારીખ આવે છે, પુણ્યતિથિ આવે છે, તો એ દિવસે પણ આપણે ક્યારેક વ્રતો કરીએ, પાડીએ, એ લોકોની કથાઓ સાંભળીએ, એ પણ આપણો સાધના ચાર્ટમાં આવી શકે. મંદિરે નિયમ પ્રમાણે આપણે દર્શન કરવા જઈએ, દિવસના 8 દર્શન હોય, જેટલા થઈ શકે આપણે નિયમ પ્રમાણે દર્શન કરવા જઈએ. આપણે વ્રત ઉપવાસ આવે, જેમ કે એકાદશી તો આપણે આવે, એકાદશીનું વ્રત કરીએ, એ બધું આપણે કરીએ. રોજિંદી સેવા કરીએ. રોજિંદી સેવા એવું જરૂર નથી કે ખાલી આપણા ઘરની જ. ક્યારેક મંદિરમાં જઈએ તો મંદિરમાં પણ એવી કોઈક આપણે રોજિંદીની સેવા લીધેલી હોય કે ચાલો હું આપણે ભોગ બનાવીશ, હું આ ચીજોનું સાફ સુફી કરીશ તમારે, હું આવા કોઈક પ્રવચન કે આપીશ તમારે, તો આપણે એક રોજિંદી સેવા થઈ ગઈ. આમાં કે ને કે ગમે તેટલી તમે આમાં ચીજો બધી એડ કરી શકો. જસ્ટ ખાલી સેમ્પલ રૂપે મેં તમારી સામે અત્યારે મૂકેલું છે. પણ જેને જેમાં જેમાં જે ઇન્ટરેસ્ટ હોય, જેમાં જેમાં પોતે પારંગત થયેલા હોય, એમાં બધું આમાં એડ કરી શકે છે. હવે આપણે આના સંદર્ભમાં આપણે જોઈએ કે શિલા પ્રભુપાદજી છે, આપણે શિલા પ્રભુપાદજી આપણે ઇસ્કોનના જે સ્થાપક આચાર્ય છે આપણે, એમણે કીધેલું છે કે ભાઈ હું હંમેશા મારા ભક્તો વચ્ચે સજીવ તરીકે રહેલો હોઈશ. કેવી રીતે એના ભક્તો વચ્ચે રહેશે? તો કે ભાઈ એમના પુસ્તક દ્વારા. તો શિલા પ્રભુપાદજીએ પણ કીધેલું છે કે મારા પુસ્તકને પણ જો કોઈ સારું લઈને આગળ વધીને વાંચશે ને, તો પણ એનું કલ્યાણ થશે તમારે. અને પુસ્તકો પણ કેવી રીતે વાંચવા જોઈએ, તો એના સંદર્ભમાં પણ આપણે જોઈએ. તો કીર્તિમાન પ્રભુજી વાંચો ને જરા. હરે કૃષ્ણ પ્રભુજી. શ્રી પ્રભુપાદના પુસ્તકોનું આપણી સાથે તેમનું વ્યક્તિગત આદાન પ્રદાન છે, અને તે તેમના પુસ્તકોમાં તેમના સૂચનો દ્વારા જીવન છે. શાસ્ત્રો વિશ્વને બદલવા અને બદ્ધ જીવને દુઃખથી બચાવવા માટે છે. તમારા વ્યક્તિ સ્વરૂપના જીવનનો લાભ લો અને શ્રી પ્રભુપાદના પુસ્તકો વાંચો. અત્યારે વાંચવાનું શરૂ કરો અને તમારી જાતને શાસ્ત્રોને સમર્પણ કરો, અને તમને એક અદ્ભુત રહસ્ય મળશે. કૃષ્ણ હંમેશા ત્યાં જ છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ, ધન્યવાદ. તો ડેફિનેટલી શિલા પ્રભુપાદના જેટલા પણ પુસ્તક ને બધું જે છે, આપણે એને જો વાંચવાની સરસ રીતે આપણે એમાં પ્રવૃત્ત થઈને જ્ઞાન મેળવવાની કોશિશ કરીએ ને, આપણને બીજું કઈ વાંચવાની જરૂર નથી. અને પણ બધા કેવી રીતે વાંચવા જોઈએ ને, એની પણ એક સરસ મજાની પ્રક્રિયા પણ આપણને બતાવવામાં આવેલી છે. કે આપણે કોઈ પણ પુસ્તક પ્રભુપાદના જો આપણે પુસ્તક લઈએ, અથવા કોઈ પણ આધ્યાત્મિક પુસ્તક લઈએ, તો આપણે એને 8 વાર, આપણે કહીએ ને કે ઓછામાં ઓછું વાર વાંચવું જોઈએ.
આપણામાંથી ઘણા લોકોએ ભગવદ્ ગીતા આ લેવલ 1 ને બધું કર્યા ને પેલા વાંચી હશે, કેટલી આપણને સમજાણી હશે, અથવા તો કેટલું એમાંથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શક્યા હશું. નહીં માત્ર આપણે કહી શકીએ. તો એને પણ છે ને એક વાંચવાની, એમાંથી જ્ઞાન મેળવવાની એક પ્રક્રિયા છે. સૌથી પહેલા તો શું છે કે જે ભગવાને ચોથા અધ્યાયમાં કીધેલું છે ને કે મારા જે ભક્ત હોય છે ને એ જ મારા વિશે જ્ઞાન મેળવી શકે છે. તો આપણે કોઈ પણ આધ્યાત્મિક પુસ્તકને જ્યાં સુધી આપણે એને એમાંથી એને આપણે સમજીએ કે ભાઈ એક સ્ટોરી બુક છે, આ એક તમારે ભગવાન શ્રી કૃષ્ણ અને અર્જુનનો સંવાદ છે, એ રીતે ભગવદ્ ગીતા કહેવામાં આવેલી છે, 700 શ્લોક છે, ચાલો એ રીતે હું વાંચી જાઉં, તમારે કોઈ દી ક્યાંય નહીં સમજાય આપણને. પણ જ્યારે આપણે એને એક આધ્યાત્મિક પુસ્તક સમજશું, ભગવાન શ્રી કૃષ્ણ કોણ છે અને કેવી રીતે શરણાગત થવું એ સમજશું, એવી રીતે ભગવાનની ભક્તિમાં પ્રવૃત્ત થશું, તો ભગવાન આપણા હૃદયમાં બેઠેલા છે, આપણને ઓટોમેટિકલી જ એ જ જ્ઞાન આપણને આપતા રહેશે તમારે. તો આના સંદર્ભમાં આપણે જે મેં છે કે કેવી રીતે આપણે આ 8 વખત વાંચવું જોઈએ, તો એ પણ આપણે થોડું ઘણું શોર્ટમાં ડિસ્કસ કરીએ. જી કે ત્યાં પ્રભુજી વાંચો ને જરા. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. પવિત્ર જયા, એક શાંત જગ્યા ગોતો જ્યાં તમે એકલા રહી વાંચી શકો અને ત્યાં વાંચી શકો છો. વિનમ્ર દ્રષ્ટિકોણ, સમજણ અને માર્ગદર્શન મેળવવાની જરૂરિયાત સાથે બુક વાંચો. પ્રાર્થના કરો. તમે વાંચવાનું શરૂ કરો તે પહેલા તમે જેની સાથે જોડાશો તેને તમે વ્યક્તિગત પ્રાર્થના કરો. ઉદાહરણ તરીકે, જો તમે ભગવદ્ ગીતા વાંચી રહ્યા છો તો શીલ પ્રભુપાદ અને ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરો. ઉદાહરણ તરીકે, મારા પ્રિય ભગવાન કૃષ્ણ અને શીલા પ્રભુપાદ, હું કોરોના વાયરસના ઝડપથી ફેલાવા અને તે મને કેવી રીતે અસર કરી શકે તેના વિશે મને ચિંતા છે. હું આપને વિનંતી કરું છું, મને આ સમજવામાં મદદ કરો કે આ દુનિયામાં દુઃખનું સ્થાન છે અને આ જગતમાં મારો સાચો ઉદ્દેશ શું છે. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. ધન્યવાદ. કન્ટિન્યુ પ્લીઝ. એટલે અહીંયા તમે જો તમારે 3 પ્રક્રિયા મળી. પહેલી વાર ધન્યવાદ. તમારી પવિત્ર જગ્યા, બીજું વિનમ્ર દ્રષ્ટિકોણ, પ્રાર્થના કરો, અને પછી તમારે હજી આગળ. જી ધીમે પ્રભુજી, વાંચો. કન્ટિન્યુ. તમારો વાંચવાનો હેતુથી જ નહીં, તે અર્થપૂર્ણ જોડાણ સાથેની ગુણવત્તા છે, એટલે ધીરે વાંચવું જરૂરી છે. રસપ્રદ શબ્દો શોધો. જ્યાં સુધી તમને રસપ્રદ મહત્વપૂર્ણ શબ્દ કે વાક્ય તમારું ધ્યાન આકર્ષિત ન કરે ત્યાં સુધી વાંચો અને તે શબ્દને ફરી વાંચો અને સમજો. ફરીવાર શોધો. જ્યાં સુધી અન્ય આકર્ષિત શબ્દ કે વાક્ય ન મળે ત્યાં સુધી વાંચવું. આ પ્રક્રિયા વારંવાર કરો. જ્યારે તમે વાંચતા હો ત્યારે તમને તેમાંથી શું જ્ઞાન મેળવ્યું, તમે એક સાથે 3-4 પેજ વાંચી શકો છો. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. લાસ્ટ છે કદાચ. વાંચ્યા પછી કોઈ અનુભૂતિ માટે વાંચવા સમયે જે તમને પ્રશંસાના કે શબ્દો મળ્યા હોય તેવા કોઈ અનુભૂતિઓ માટે મોટેથી અથવા માનસિક રીતે પ્રશંસાના શબ્દોનો ઉપયોગ કરો. અરજી, શિક્ષણ અને અનુભવને તમારા જીવનમાં પાલન કરવા માટેના શ્રેષ્ઠ પ્રયત્ન કરો. થઈ શકે તો અન્ય કોઈની સાથે શાસ્ત્રમાંથી તમારી અનુભૂતિની ચર્ચા કરો, કારણ કે ભક્તો કૃષ્ણનો જુદી જુદી રીતે આનંદ લે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ. તો જો તમને શોર્ટમાં આપણે જે 8 પ્રકારની કેવી રીતે વાંચવાની છે ને એ તમને આપણે જોઈએ. સૌથી પહેલા ધન્યવાદ કીર્તન પ્રભુજી, તમે ડિટેલમાં બધું વાંચ્યું. આપણે ભગવદ્ ગીતા બહુ આધ્યાત્મિક પુસ્તક છે, પવિત્ર પુસ્તક છે, ભગવાનના મુખેથી કહેવામાં આવેલું છે. આપણે પૂરું એને આદર, માન અને સન્માન આપવું જોઈએ. આપણે સ્ટોરી બુક તરીકે આપણે ન લેવું જોઈએ. તો એ જ્યારે પુસ્તકને પણ આપણે વાંચવા બેસીએ તો આપણે એવી જ પવિત્રતા આપણે જાળવવી જોઈએ. અને બીજું શું છે, આપણે એક જ્ઞાન લેવાની દ્રષ્ટિથી આપણે પુસ્તકને આપણે વાંચવું જોઈએ. એટલે કે આપણે બહુ પોલાઇટ અથવા વિનમ્ર બનવાનું છે. આ તો આટલા વર્ષો જૂનો સંવાદ છે, લાવ ને હમણાં વાંચી નાખું, શું છે એમાં કાંઈ નથી તમારે. તો એ રીતે વાંચવાનું નથી. કારણ કે આપણે ભગવાનને આદર, માન, સન્માન આપીએ છીએ, જ્ઞાન મેળવવાની કોશિશ કરીએ છીએ, આપણે એને સમજવાની કોશિશ કરીએ છીએ. તો એના ઉપર વટ થઈને આપણે જો સમજવાની કોશિશ કરશું, આપણને તો ક્યારેય નહીં સમજાય. આજે માનીને આપણે સ્કૂલ કોલેજમાં જઈએ અને કોઈ ટીચર પાસેથી આપણને જ્ઞાન મેળવવાનું હોય અને આપણે પોતે કે ભાઈ આ આટલું મને આવડે છે, તમે એનાથી આગળ બોલો, આગળ શું છે, આમ છે, તેમ છે, એવું બધું તમે કહેવા માંડીએ આપણે, તો આપણે કેટલું, એક તો એનું અપમાન પણ કર્યું કહેવાય ને, આપણો ઈગો કેટલો બધો એમાં બહાર આવ્યો તમારે. તો આપણે બહુ પોલાઇટ અથવા તો વિનમ્ર બનીને આપણે એમાંથી સમજવાની કોશિશ કરવાની છે. ઘણી બધી ચીજો હોય આપણને સમજાતી હોય, બહુ ઈઝી લાગે આપણને, કદાચ આપણને ખબર બી હોય, તેમ છતાં પણ આપણે એને એમ નથી સમજવાનું કે ભાઈ આ તો બધું મને ખબર છે, આટલું તો હું જાણું છું, આગળ શું છે બોલ ને. પણ એ આપણે પગથિયા રીતે આપણે લેવાનું છે. સમજેલું છે, બરાબર છે, સારી વાત છે, એના ઉપર હવે તમે આગળ વધો, એક એક પગથિયું આગળ વાંચો તમારે. અને બીજું શું છે, ભગવાનને આપણે પ્રાર્થના કરવાની છે
કે ભાઈ તમે મારા હૃદયમાં બેઠેલા છો, મને આ જ્ઞાનમાં આગળ વધવાની તમે કૃપા કરો અને હું એને સમજી શકું, એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીને આપણે આગળ વધવાનું છે. આ એકદમ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ તમારે. હવે આપણે ચોપડી અથવા તો ભગવદ્ ગીતાને ઉગાડવાની છે. આ તો આપણે કહે ને કે ભાઈ વાંચ્યા પહેલા આપણો શું દ્રષ્ટિકોણ છે ને આ 3 સ્ટેપ છે તમારે. હવે આપણે જયારે પત્તું ખોલીએ અને વાંચવાનું શરૂ કરીએ ત્યારે આપણે કેવી રીતે, તો કે ભાઈ ધીરે ધીરે વાંચવાનું. અને સૌથી પહેલા તો શું છે, કોઈ પણ પુસ્તક આપણે જે શરૂ કરીએ ને, પહેલા પેજ ઉપર આપણે તારીખ, જે તારીખે શરૂ કર્યું એ તારીખ આપી દેવાની. અને આપણે ટાર્ગેટ કર્યું હોય કે ભાઈ દિવસના 10 પેજ વાંચવા, 5 પેજ વાંચવા, તો આટલા શ્લોક વાંચવા, તો કયા દિવસે મારી પૂરી થશે ને છેલ્લી ડેટ આપણે મૂકી દેવાની, છેલ્લા પન્ને. અને પછી એ પ્રમાણે ડિસિપ્લિન વેમાં આપણે આસ્તે 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 તેને વાંચવાની કોશિશ કરવાની તમારે. અને એમાંથી શું છે, આપણે કે ભાઈ તે અર્થપૂર્ણ જોડાણ અને ગુણવત્તા છે એટલે ધીરે વાંચવું જોઈએ. કારણ કે આપણા શાસ્ત્રો છે ને સમજવા બહુ અઘરા છે. આપણા ઇવન આપણે કે ભાઈ મેં તો ગુજરાતીમાં પીએચડી કર્યું છે, એમાં શું છે, ગુજરાતી તો સરસ રીતે વાંચી જઈશ, પણ આપણે જયારે વાંચવા બેસીએ ને ત્યારે એવી સંધિ, એવા જોડાણ, એવા વ્યાકરણ, એવી ઉપમાઓ આવેલી હોય ને કે જે આપણને પોતાને ઘણીવાર એકવાર વાંચવાથી ન સમજાય. એક એક શબ્દ, એક એક અક્ષર, એક એક જોડણી, એટલે કોમા, એક એક ફૂલ સ્ટોપ, એ પ્રમાણે આપણે જવું પડે. એટલે કે આસ્તેથી આપણે વાંચવાનું છે. પછી શું છે, આપણે બીજું આવે છે એમાં કે ભાઈ એમાં જે ઇમ્પોર્ટન્ટ આપણને જે બહુ ઇન્ટરેસ્ટિંગ શબ્દ લાગે ને એમાં આપણે અંડરલાઈન કરી લેવાની. એ શબ્દને આપણે ગ્રહણ કરવાની કોશિશ કરવાની. આ શબ્દનો મિનિંગ શું છે, એ એક શબ્દના કેટલા મિનિંગ થઈ શકે. આપણે ગુજરાતી ભાષાની બધી ભાષાઓમાં હોય છે કે એક શબ્દના પણ તમારે અનેક મિનિંગ થઈ શકે તમારે. તો એ દરેક મિનિંગ સાથે આપણે કનેક્ટ કરવાની કોશિશ કરવાની. અને પછી શું છે, ફરી વાર આપણે વાંચવાની કોશિશ કરવાની, જે આપણે ચીજ આમ અગત્યની અથવા ઇમ્પોર્ટન્ટ લાગી તમારી. હવે આપણે આગળ વધતા જોઈએ તો કે ભાઈ વાંચ્યા પછી આપણે અનુભૂતિ, એટલે કે ભાઈ અનુભૂતિનો મતલબ શું. એક તો જો આપણે જે વાંચ્યા અને સમજાય ને એને આપણા પોતાના અનુભવની સાથે આપણે એને કનેક્ટ કરવાની, કે મારી લાઈફમાં આવી કોઈ સ્થિતિ પરિસ્થિતિ ક્યારે બનેલી છે કે નહીં. જેમ કે તમને દાખલા તરીકે આપું, મેં જે તમને અત્યારે આ ગોવર્ધનનું વર્ણવ્યું તમારે, મેં જયારે આ વાંચતો હતો ત્યારે તમારે, અને મને આ શ્રાપની ખબર પડી કે તમારે દિન પ્રતિદિન ઘટતો જશે, તરત મેં વિચાર્યું કે મારા લાઈફમાં હું પેલા ગોવર્ધન ક્યારે ગયો તો લાવતો એના ફોટા કાઢીને જો, અને હમણાં જે રિસેન્ટલી ગયો તો લાવતો એના ફોટા કાઢીને જો. બંનેને મેં કમ્પેર કર્યા, બંનેને મેં જોયા. તો એટલે કે એ જે લખેલું હતું શાસ્ત્રમાં, એને હું આજે પ્રેક્ટિકલ લાઈફમાં મારા પોતાના અનુભવ દ્વારા હું એને કનેક્ટ કરી શકું છું. અને જો પોતાનો અનુભવ ન હોય ને તો ભગવાનની એવી કોઈ લીલા હોય ને એની સાથે કનેક્ટ કરવાની કોશિશ કરવાની. એટલે કે તમે ચિંતનમાં ડૂબો છો ને, તો એ ચિંતનમાં તમે જે ડૂબો છો એ પણ તો એક ભગવાનની ભક્તિ છે, એ પણ તો ભગવાનનું એક સ્મરણ છે ને તમારે. અને પછી શું છે, અરજી, એટલે કે શિક્ષણ અને અનુભવને તમારા આપણે જયારે બંનેને કનેક્ટ કરી લઈએ ત્યારે હવે એની એપ્લાય કેવી રીતે કરવાનું, એને પ્રેક્ટિકલ આચરણમાં કેવી રીતે કરવાનું છે, એના વિશે આપણે વિચારવું જોઈએ. કે જેમ કે તમને દાખલા આપું, ભગવાને 16મા અધ્યાયમાં આપણને પહેલા, બીજા અને ત્રીજા શ્લોકમાં આપણને 26 દૈવી ગુણો બતાવ્યા. બીજા અધ્યાયમાં ભગવાને આપણને સ્થિતપ્રજ્ઞ માણસની વ્યાખ્યા બતાવી, એના ગુણો બતાવ્યા. 12મા અધ્યાયમાં ભગવાને આપણને 30 આપણને ભક્તના કેવા ગુણો હોય છે, કેવા ભક્તો ભગવાનને પ્રિય હોય છે એ બતાવ્યું. તો આ બધી ચીજને આપણે જો ક્વોન્ટિફાય કરીને હવે આપણે એને એપ્લાય કેવી રીતે કરવાની એના વિશે આપણે ક્યારેય વિચાર્યું? ખાલી જ્ઞાન મેળવી લીધું આપણે, ઓ ભગવાનના 30 ગુણો ભગવાને 12મા અધ્યાયમાં બતાવ્યા છે, 26 દૈવી ગુણો બતાવ્યા છે, એ બધું મેં જાણી લીધું, બધું કરી લીધું, પણ ધેટ ઇઝ નોટ ઇનફ. એને આપણે લાઈફમાં એપ્લાય કરવાનું છે. કે છે ને કે ભાઈ ભગવદ્ ગીતા આપણે જીવવાની છે. ભગવદ્ ગીતા વાંચવાની જરૂર નથી, ભગવદ્ ગીતા સમજવાની જરૂર નથી, ભગવદ્ ગીતા યાદ કરવાની જરૂર નથી, પણ ભગવાનના તમે 700 શ્લોકમાંથી 7 શ્લોકને પણ જો 100% જીવનમાં ઉતારી લીધા, એનું આચરણ કરી લીધું, ભગવદ્ ગીતા તમે વાંચી લીધી. પણ જો 700 શ્લોકને તમે મુખસ્થ કરી લ્યો અને એનું આચરણ 0 હોય તો 700 ગુણ્યા 0 બરાબર 0. પણ 7 ગુણ્યા 100 તમે કરો તો 700 શ્લોક આવી જશે. એટલે કે એને એપ્લાય કરવાનું છે, ભગવદ્ ગીતા જીવવાની છે આપણે. તો આ રીતે આપણે અહીંયા ઇન્ટ્રોડક્શન ક્લાસીસ પૂરો થાય છે. વાંચા કલ્પતરુ ભયશ્ચ કૃપા સિંધુ ભ્યવ ચ પતિતાનમ પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શિલા પ્રભુપાદ કી જય. શ્રી દાદા ગોવિંદ પ્રણામ. જો કોઈનો કોઈ પ્રશ્ન હોય તો લઈ શકીએ છીએ. જે કે ત્યાં પ્રભુજી આપનો એન્ડ દેશ છે. હરે કૃષ્ણ પ્રભુજી. પેલું આપણને કોઈ શીરો ખવડાવે પ્રભુજી, વેરાયટી બનાવેલો હોય શીરો, બરોબર ને?